ચાલતી દેશદ્રોહી પ્રવૃત્તિઓના ખુલ્યા રાજ। બાંગ્લાદેશના આતંકી સંગઠન જમાતે મુજાહિદ્દીન બનાવતું હતું સંપર્ક, દેહ વેપાર, મની લોન્ડરિંગની ચાલતી હતી પ્રવૃત્તિઓ। બનાસકાંઠામાં ભર ઉનાળે પીવાના અને સિંચાઈના પાણીની ભારે તંગી। કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન, ખેડૂતોમાં ભારે અસંતોષ। પહલગામ હુમલા બાદ દિલ્હીમાં બેઠકોનો દોર। પીએમ નિવાસ સ્થાને મળી ઉચ્ચ સ્તરીય બેઠક। રાજનાથસિંહ, અજીત ડોભાલ અને સેનાની ત્રણેય પાંખના વડા હાજર। કોંગ્રેસના ગાયબ પોસ્ટરને લઈ રાજકીય ગરમાવો। ભાજપે આકરી પ્રતિક્રિયા આપી, કહ્યું ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત। નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। 2-3 દિવસ ગેપ થયો હશે, માફ કરજો। મેં કહ્યું કે હજી તો આપણી ગાડી ચાલે જ છે અને ભગવાન કરશે અવાજ તો ચાલુ રહેવું જોઈએ, પણ આમાં તો સમય બળવાન છે। ઘણા બધા ગામડાઓમાં ફરવાનું થયું, લોકોની વચ્ચે જવાનું થયું છે, ટૂરિંગ થાય છે। લોકોનું જે વિશ્વાસ, લોકોનો પ્રેમ, ઘરે ઘરે શંખનાદ જોવાઈ રહ્યો છે, એ બદલ હું આપ સૌને અભિનંદન આપું છું। ઘણા લોકો કોઈ ડીશમાં નથી દેખાતી એવી પણ ફરિયાદો કરતા હોય છે। વાત પણ સાચી છે, ઘણી જગ્યાએ તો તમે યુટ્યુબ ઉપર ને મોબાઈલ ઉપર પણ આ શંખનાદ જોઈ શકો છો। મિત્રો, કમનસીબી છે કે કલિયુગના આવા પ્રભાવ હોય એ આપણે ખબર નથી। ખરાબ કરનારા હશે એ તો છે, એમાં કોઈ વાંધો નથી, પણ ખરાબ કરનારા હોય, મૂર્ખ બનાવનારા હોય, પ્રજાને લૂંટનારાઓ પૂજાય અથવા તો એની બોલબાલા થાય, એટલી હદે અત્યારથી કલિયુગ આવી ગયો છે ને, ઈ સહન નથી થતું, ગળે નથી ઉતરતું। અને પીડા એનાથી વધારે ત્યાં થાય કે જેના માટે લડતા હોઈએ, જેમના સંતાનોના ભવિષ્ય માટે કોઈ અવાજ કોઈ બોલી નથી શકતું ને એમાં બોલાતું હોય, છતાં એ એમ કહેતા હોય કે આ બધું ઈશુદાનભાઈ મૂકો ને, ભાઈ ઈશુદાનભાઈ મૂકી દેશે, તારા સંતાનનું શું થશે? તમે લૂંટાઈ જશો। ત્યારે પીડા થાય કે પ્રજા બિચારી સમજી નથી શકાતી, કારણ કે પ્રજા છે ભોળી છે। પ્રજા આ રાજનીતિની આટીઘૂટી સમજતી નથી, પ્રજા ટેક્સની આટીઘૂટી સમજતી નથી। પ્રજા એક ફોર્મ ભરવું હોય ને તો ફોર્મ ભરી શકવામાં 80% લોકો આપણા ફોર્મ નથી ભરી શકતા બિચારા, એટલી આટીઘૂટીવાળા ફોર્મ હોય છે। ત્યારે આટલી મોટી લૂંટ કઈ રીતે સમજી શકાય? અને એક દુઃખદ હમણાં સરકારે જે નિર્ણય લીધો, આમાં તો આપણે કંઈ કરી નથી શકતા, કારણ કે 156માંથી 162ની થઈ દિલીપભાઈ, એટલે આમાં તમે કંઈ કરી ન શકો, પણ સરકારે ગજબનો નિર્ણય એ લીધો છે મિત્રો। ખરેખર તો શંખનાદ કરવાનો મારી ઈચ્છા છે, રહી ગયું છે। ભાડા પટ્ટે જમીનો આપી હતી ઉદ્યોગપતિઓને, કેટલાક આગેવાનોને, 30 વર્ષના, 40 વર્ષના, 99 વર્ષના। હવે એણે નક્કી કર્યું કે આ બધી કાયમી એને સોંપી દેવી એમ। એ તમારા બાપનું નથી યાર, આ પ્રજા ગરીબોનું છે ને, જરૂર હોય તો ગરીબોને આપો ને યાર। ઈશુદાન ગઢવી 50 વીઘા જમીન ભાડા પટ્ટે લીધી ને એને તમે કરી દો, અને એમાં એક પણ ગરીબ નથી એવો હશે તો આજે જે શંખનાદ કરવું છે, પહેલગામ હુમલા બાદ ભારતમાં ગેરકાયદે રહેતા નાગરિકો વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ રહી છે। મિત્રો, મને તો જ્યારે હું વિડીયો જોયો કે બાંગ્લાદેશીઓ અમદાવાદમાંથી હેટલી લાઈનોમાં પકડાના, એટલે હું તો અચંબમ પડી ગયો કે બાંગ્લાદેશીઓના અમદાવાદમાં કેન્દ્ર સરકાર શું કરે છે, રાજ્ય સરકાર શું કરે છે? આ લોકો આધાર કાર્ડો, ચૂંટણી કાર્ડો સુધી બનાવી લીધા, ડોક્યુમેન્ટ બનાવી લીધા હોય, એના મકાનો બનાવી લીધા હોય, એમાં એમણે વીજળીઓ લઈ લીધી હોય, કનેક્શનો લઈ લીધા, પાણીના કનેક્શન લઈ લીધા। આ થઈ કઈ રીતે? આજે એના ઉપર ચર્ચા છે।
અમદાવાદ, સુરત, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. વિચાર કરો, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અહીંયા રહે છે. તમને ખબર છે? કોઈ નથી ખબર ને? મને નહોતી ખબર. મને તો આમ તો ખબર હોય, પણ હું કરી શકીએ જેનું બધું 162 પાસે હોય તમે કરી હું અગો, પણ સમય આવે ઈશ્વરની ઈચ્છા હોય તો થાય. અને કાયમી કોઈ નથી. રાજા રાવણ પણ અહીંથી ગયા છે, સિકંદર પણ ખાલી હાથે ગયા છે, એટલે કાયમી કોઈ નથી. પણ જ્યારે જ્યારે સત્તાધીશો હોય, સત્તાધીશોને વારંવાર સત્તા સોંપવામાં આવે એટલે અહંકારી થાય, ત્યારે ચાપલુસિયાઓ બહુ વધી જાય. તમે જુઓ, અંદરથી ગાળો દેતા હોય, તમે રૂમમાં એકલા મળો એટલે હવે વળી ગાળો આપે, બાકી ડંકા વગાડતા. ઓહો, સરકાર એટલે શું કરીએ? એની બિચારાની મજબૂરીઓ છે. એટલે બાંગ્લાદેશીઓ જે ચંડોળા તળાવ છે એમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સમસ્યા વિકટ બનેલી છે. એમાં પણ ગુજરાતમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગુજરાતમાં શહેર ઘૂસણખોરો ફેલાયેલા છે. ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા હજારોની સંખ્યામાં છે, હજારોની સંખ્યામાં, જે ભવિષ્યમાં સરકાર માટે ગંભીર પ્રકારની સમસ્યા ઊભી કરી શકે છે, ખાસ કરીને નાગરિકો માટે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ છે. ત્યાંનું ચલણ કરતા ભારતનું ચલણ ઊંચું છે, જેથી મોટા ભાગે બાંગ્લાદેશીઓ વધુ રૂપિયા કમાવા અહીં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરે છે. પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લા બાંગ્લાદેશી ઘૂસણખોરીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. આ વિસ્તારમાં એજન્ટોનું એક સુગઠિત નેટવર્ક કાર્યરત છે, જે ગેરકાયદેસર સ્થળાંતરીઓને માત્ર 10 થી 15,000 રૂપિયામાં ગુજરાત સુધી પહોંચાડે છે. આ એજન્ટો અહીં બનાવટી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર આઈડી પણ બનાવી આપે છે. ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ છૂટક મજૂરી કામ કરે છે. બાંગ્લાદેશીઓ સામાન્ય રીતે જીઆઈડીસીની વિવિધ ફેક્ટરીઓ, કાપડ ઉદ્યોગ, ભંગાર ઉદ્યોગ, ભીખ માંગવી, છૂટક મજૂરી કામ, સોની કામની મજૂરી કરે છે. ભારતમાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓ પ્રતિબંધિત સંગઠનો જેમ કે અલ કાયદા, ઇન્ડિયન મુજાહિદ જેવા આતંકવાદી સંગઠનો સાથે પણ જોડાઈને દેશ વિરોધી પ્રવૃત્તિ કરાવતો હોવાનું પણ એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છે. બાંગ્લાદેશની બોર્ડર પર ભારત પાકિસ્તાન બોર્ડરની જેમ ફેન્સિંગ નથી, જેનો આ લોકો લાભ ઉઠાવે છે. તેઓ બીએસએફની નજર ચૂકવી ભારતમાં આવી જાય છે. આ લોકો એજન્ટો મારફતે ભારત બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારત આવે છે. ખરેખર તો નરેન્દ્ર મોદી સરકાર આવીને 11 વર્ષ થવા જાય છે. એમણે આવા વિસ્તારોમાં બીએસએફ નિયુક્ત કરી દેવાની જરૂર હતી, આર્મી નિયુક્ત કરી દેવાની જરૂર છે. પણ કોણ કહે યાર આવા લોકોને? હવે આનો કોઈ ડાકણને એમ કે કોઈ તારું મોઢું ગંધાય છે? બિચારા અત્યારે ઘણા લોકો તો આરતી ઉતારવામાં, ચાપલુસી કરવામાંથી જ બહાર નથી આવતા, કારણ કે ઘણી બધી લાલચો હોય સરકારોથી પૂરી થાય. મને તો ત્યારે દુઃખ થયું હતું કે આપણા મંદિરોને, માતાજીઓના મંદિરોને આ નમાલી સરકારે નોટિસો પાઠવી કે અમે તોડી નાખીશું, 15 દિવસમાં જવાબ આપો. એક ભણનો દીકરો ચૂચા ન કરી શક્યો. બોલો, ન ધારાસભ્યો, સાંસદો, ભાજપના નેતાઓ, કલાકારો, કર્મચારી, કોઈ કથાકારો, ચૂપચાપ. ત્યારે મને લાગ્યું કે વાહ સરકાર, તારી પકડવા તને સેલ્યુટ મારવી પડે કે આવા કેટલા લોકોને દબાવીને રાખ્યા તમે. એક ભણનો દીકરો એમાં ડાયરામાં ન બોલી શકે, કે ન કથાકમાં બોલી શકે, કે ન રાજનીતિક પ્લેટફોર્મ ઉપર બોલી શક્યો ને. ત્યારે મને એવું લાગ્યું કે પોલીસ, ઈડી, સીબીઆઈમાં કેટલીક તાકાત તો હોવી જોઈએ. ખેર, મુદ્દો એ નથી. થોડા તો વચ્ચે આવી ગયું ને કડાટ છે મને મનમાં કે મારી જગદંબાઓ, આપણી જગદંબાઓ, માતાજીઓ, ધર્મના ભગવાન રામ ને શિવ ને હનુમાનના મંદિર ઉપર જયારે ચડાવવા બેસે ત્યારે આનાથી મોટા રાક્ષસો, રાવણથી પણ બદતર રાક્ષસ કહેવાય. એટલે આ પીડા થઈ. અને એનાથી વધારે પીડા એ થઈ, કહેવાતા પોતાના હિન્દુત્વના રખેવાળો જે સંગઠનો છે એ પણ જયારે ચૂપ રહ્યા ને ત્યારે કાળજું કંપી ઉઠ્યું હતું. આ બધી વાત છે, પીડાની વાત છે. ખેર, આગળ વધીએ. અમદાવાદ અને દેશના બીજા ભાગોમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ અનેકવાર પકડાયા છે, પરંતુ હજુ સુધી એક પણ ઘૂસણખોરને સજા નથી મળી. બરોબર સાંભળજો તમે. ગેરકાયદેસર રીતે પકડાતા બાંગ્લાદેશી કાયદાની છટકબારીઓમાંથી અનેકવાર છૂટી પણ જાય છે. અમદાવાદમાં ચંડોળા તળાવ, નરોડા, સરદારનગર, સુરતમાં સલાબતપુરા, ડિંડોલી, લિંબાયત, કતારગામમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસે છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટા તથા કેમિકલ ઉપયોગના વિસ્તારો અને જામનગર, રાજકોટમાં છૂટાછવાયા બાંગ્લાદેશી ઘૂસણખોરો વસવાટ કરે છે. મિત્રો, એવું પણ સામે આવ્યું છે કે આ લોકો ચૂંટણી કાઢશે ને પછી મતદાનના કારણે આ લોકોને કંઈ કાઢતા નહીં હોય, એવું પણ કંઈક સામે આવ્યું છે.
અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ અને તેની આસપાસનો મત વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે. આ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. ચંડોળા તળાવ કાંકરિયા તળાવ કરતાં પણ મોટું તળાવ છે. ચંડોળા તળાવમાં અંદાજિત 10,000થી વધુ ઝૂંપડા આવેલા છે. આ ગુજરાતનો સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર કે ગુજરાતનું ધારાવી છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ તરીકે માટે કુખ્યાત છે. આની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ગદબદે છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે સાયકલ પણ ન જઈ શકે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે પણ કંઈ પણ થઈ શકે એવો વિસ્તાર છે. ચંડોળા તળાવમાં બે પ્રકારના લોકો રહે છે. એક જે પશ્ચિમ બંગાળના જ મુસ્લિમ નાગરિકો છે અને બીજા બાંગ્લાદેશથી ગેરકાયદેસર આવીને વસવાટ કરતા લાવ્યા છે. અહીં વસવાટ કરતા તમામ બાંગ્લાદેશીઓ પાસે ભારતના ડોક્યુમેન્ટ છે. બાંગ્લાદેશીઓ નકલી ડોક્યુમેન્ટ બનાવીને પોતાનો બંગાળના મુસલમાન તરીકે ઓળખાવીને પણ રહેવા લાગ્યા છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસના વર્ષોથી રહેતા મુસલમાનોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 12 ફેબ્રુઆરી આ વિસ્તારમાંથી 50 બાંગ્લાદેશીઓ પકડાયા, તેમાંથી 15ને બાંગ્લાદેશ મોકલી દેવાયા. માર્ચમાં વધુ 35 પકડાયા, એને મોકલી દેવાયા. 2019થી જાન્યુઆરી 2025 સુધી 252 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા છે. આ બધી જે પ્રવૃત્તિઓ છે એમાં નકલી અહીંના લોકોએ પાસપોર્ટ પણ બનાવી લીધા છે અને એક બે નહીં પણ 590 જેટલા પાસપોર્ટ વેરિફિકેશન વગર બન્યા હોવાની શંકા છે. અનેક મુસ્લિમો અહીં છેલ્લા 40-50 વર્ષોથી રહે છે, જેમની પાસે જન્મનો દાખલો, રાશન કાર્ડ, તેમના પર વિશ્વાસ થઈ શકે એમ છે. જો ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય તો પણ પોલીસ પોતે કહે છે કે આવા 500થી 1000 રૂપિયામાં બની જાય છે. અહીં કેટલાક બાંગ્લાદેશી, કેટલાક અસામાજિક તત્વો પણ છે જે ગુનાખોરી કરતા હોય છે. કેટલાક ગુનેગારો તો બહાર કોઈ રાજ્ય શહેરના ગુનાને અંજામ આપીને આવે અને અહીં કોઈની મદદથી સંતાઈને રહેતા હોય છે. તો મિત્રો આ બધી બાબત છે. એક આમનો પોલીસ અધિકારીએ શું કીધું છે એકવાર એ સાંભળી લઈએ, પછી સવાલ લઈ લઈએ અને પછી આગળ વધીએ. ચંડોળા તળાવમાં 2022માં ગુજરાત ATS દ્વારા 4 AQIS અલ-કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો જો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત ATSને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહી છે. એના પછી ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોળા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. તો આપ સાંભળ્યું હશે કે આ આખી સ્થિતિ છે. સવાલ લઈ લઈએ પછી આગળ વધીએ. મેંગીફેરા ઇન્ડિકા કોનું વૈજ્ઞાનિક નામ છે? એ કાજુબી, કેળાસી, કેરી, ડી, મોસંબી. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું એટલે ફટાફટ તમે મિત્રો તમારો સવાલનો જવાબ મોકલો. 10 દર્શકો સિલેક્ટ થશે એને છેલ્લે નામ પણ બોલીશ અને હું અને ટીવી ઉપર પણ આપણે બતાવીશું. ટીવીમાં નામ આવે એટલે મજા આવે, આમ તો સારી જગ્યાએ, નહીં તો અત્યારે કુખ્યાતો એના નામ આવે. બરાબર છે? તો આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવી છે. મેન મુદ્દો એ છે કે ગુજરાતમાં આટલા બાંગ્લાદેશીઓ ઘૂસ્યા ક્યાં? ઘણા એવા કહે છે ભાજપના મિત્રો, એટલા માટે કે આપણે અહીંયા પોલિટિકલ ચર્ચા વ્યક્તિઓને બોલાવતા નથી, પણ મારે જે વાતો આવી કે એ તો પશ્ચિમ બંગાળથી આવે છે. એ પશ્ચિમ બંગાળમાં પણ બોર્ડર સિક્યુરિટી કોની છે આપણી? અને જો ન થતી હોય તો કેન્દ્ર સરકાર શું કરે છે? માની લો મને ખબર પડી કે ચંડોળા તળાવે 10,000 લોકો રહે છે તો એ મારી જવાબદારી નથી બનતી? 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, 11 વર્ષથી અહીંયા ત્યાં કેન્દ્રની સરકાર છે અને બાંગ્લાદેશીઓ ઘૂસી જાય અને અહીંયા વસવાટ કરે, કોઈ પણ કેન્દ્ર સરકાર એના માટે જવાબદાર પહેલી બને છે. એ કોઈ પણ પાર્ટીની હોય, કોઈ પણ વિદેશી નાગરિક, પાકિસ્તાની નાગરિક અહીંયા તમને મળી જાય, બાંગ્લાદેશી નાગરિકો મળી જાય અને અહીંયા ડોક્યુમેન્ટ બનાવીને ફરતા હોય. મેં એવું સાંભળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં ડ્રગ્સના ઘણા કેસ અહીંયા થયા છે. ચંડોળા તળાવમાં 2022માં આતંકી પણ પકડાયા હતા. વિચાર કરો તમે, એટલો ગીચ વિસ્તાર કે પોલીસ એજન્સી જાય તો સ્થાનિકો એલર્ટ કરી દેશે. દેહ વ્યાપારનું અહીંયા સૌથી મોટું રેકેટ ચલાવાતું હતું, મની લોન્ડરિંગનું થતું છે. આ બધી બાબતો થઈ કેમ? અને કાંઈક ઘટના બને એટલે 2 દિવસ ન સુરાપુરા હોય, માનો કે રાજકોટમાં આપણે ઘટના બને
કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભાજપ વડે મિટિંગ બોલાવી લાગી કે હવે આપણે એવું કંઈ કેવું નહીં યાર ચમરબંધીનું, આપણી આબરૂ જાય. હવે બિચારા કહેતા નથી. પણ વિદેશી નાગરિકો અને આ હુમલાઓ, પહલગામ હુમલા થયા યાર, કેટલા દિવસ થયા યાર, ક્યારે બદલું આપણે લેવાનું છે? નક્કી કરીએ આપણે. દેશ આખો સાથે છે. અને એવું સબક શીખવાડે. હું તો એમ કહું છું કે પીઓકે લઈ જ લેવું જોઈએ. હવે યાર, હવે આ લોકોને મુકાય થોડું યાર. પીઓકે લઈ લઈને પાકિસ્તાનના 2-3 ભાગ કરી નાખો, બલુચિસ્તાન અલગ કરી નાખો. આ કરી જ નાખવું જોઈએ યાર. અને હું તો એમ કહું છું કાલે થતું આજે કરી નાખવું જોઈએ. જો તમે પાકિસ્તાનના ભાગ પાડી દેશો, બલુચિસ્તાન અલગ કરી દો તો પછી ખોબો જ હવે બાંગ્લાદેશ તો અલગ થઈ ગયું છે. તો પછી એની તાકાત કેટલી, પછી આતંકવાદીઓ ડરશે. અને હું તો એમ કહું છું કે જેમ પેલા કોને માર્યો, સદ્દામ હુસેનને જ માર્યો હતો ને. બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા સાહેબ, એણે અફઘાનિસ્તાનમાં જઈને લાઈવ કેમેરાથી ઓપરેશન જોતા હતા અને સદ્દામ હુસેનને મારવામાં આવ્યો હતો સાહેબ અમેરિકાની આખી આર્મીઓએ. આપણે ન કરી શકીએ? આપણે વિપક્ષને ખરીદી લઈએ છીએ, વિપક્ષને અહીંયા રાજ્યોની સરકારો પાડી દઈએ છીએ, ઈડી મોકલીને સારા સારા ઉદ્યોગપતિઓ પાસેથી હજારો કરોડનું ફંડ લઈ લઈએ છીએ. આમાં આપણી કળા છે તો આમાંય કળા વાપરો. આ કળા છે. આ તો ઠીક છે, હાલો દેશનો અંદરનો મામલો છે, એને તમે કદાચ બેને છોડી દેશો તોય વાંધો નહીં આવે. એ દેશનો આપણો નાગરિક છે. પણ પેલા લોકો વારે વારે આપણે ચમકલા કરી જાય. હમણાં કેટલા હુમલાઓ થયા છે આતંકવાદી, મરજી પડે છે અને આપણે કંઈ કરી નથી શકતા યાર. આબરૂનો ધોવાણ થાય છે અહીંયા. અને આબરૂ કરતા દેશનો નાગરિક સુરક્ષા ઈચ્છે છે. આજે કોઈ પણ માણસ છે ને, કોઈ પણ દેશમાં પહેલી સુરક્ષા. આજે હું અથવા મારા પરિવાર સાથે હું ફરવા જાઉં તો મને એ ચિંતા ન હોવી જોઈએ કે આ બ્રિજ કોઈક ભ્રષ્ટાચારીએ બનાવ્યો છે, હમણાં પડશે અને હું મરી જઈશ તો. એવી ચિંતા ન હોવી જોઈએ કે હમણાં ક્યાંકથી ગોળી આવશે ને મારો પરિવારમાં કંઈક ડિસ્ટર્બ થશે તો. આજે કેટલા લોકો, અને મને દુઃખ એ વાતનું છે, મારે ના કહેવું જોઈએ પણ આ કહેવું છે મારે. પેલા બેન જે દુઃખથી એને પતિ જેનો મૃત્યુ પામ્યો હોય અને એ બેનની આપવીતી વર્ણવીને એ એટલો વાયરલ વિડીયો થયો 3 જગ્યાએ, હરિયાણામાં, ગુજરાતમાં પણ આપણા પાટીલ સાહેબને બધા હતા, હર્ષભાઈને, મારા બધા મિત્રો છે, ગયા અને બેને એની આપવીતી વિધિ, તમારી સુરક્ષા સુરક્ષા અને અમારી સુરક્ષા કંઈ નહીં, અમે ટેક્સ પેયર છીએ, ટેક્સ અમે ભરીએ અને તમારી સાથે કાફલો આવે પોલીસનો ને સિક્યુરિટીનો, અને અમે નાગરિકો ફરવા જઈએ ત્યાં તમે સુરક્ષા ન રાખી શકો. પછી એ બેનનો પાછો વિડીયો આવ્યો, એમને એમ આવ્યો છે કે કોઈએ ધમકાવ્યો છે, ડરાવ્યો છે બહેનનો કે ભાઈ અમને મદદ કરી છે. મારું કહેવાનું, જેનો પતિ મૃત્યુ પામ્યો છે, જેમના પરિવાર ઉપર મોઢું આભ તૂટી પડ્યું છે યાર, કદાચ 2-5% આપણે નુકસાન થાય તો થાય યાર. એ વિડીયો બનાવીને આપણે જેણે પણ કર્યું હોય ફરીથી કૃત્ય અથવા જેણે સલાહ આપી હોય, એ ઉલટાનો મેસેજ ખરાબ જાય જનતામાં. જનતા એટલી પણ બોડી નથી, એટલી પણ મૂર્ખ નથી કે સમજે નહીં કે 3 દિવસ પહેલા બેને આ બોલ્યા હતા 2 દિવસ પછી આ બોલે. એટલે આ વાત તમારે એટલા માટે તમને નુકસાન નહોતું એટલા માટે. બાકી તો ખેર, તો આ તમામ બાબતો પર 4 મહાનુભાવો જોડાયા છે. પ્રશાંતભાઈ ગઢવી છે, રાજકીય વિશ્લેષક છે. નીરજભાઈ વાઘેલા છે, પ્રવક્તા AHP છે. ધ્વની લાખાણી ધારાશાસ્ત્રી છે, એટલે કે વકીલ છે. દિલીપભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત પ્રશાંતભાઈ આપણાથી મારે કરવી છે કે બાંગ્લાદેશીઓનો મેં વિડીયો જોયો ને તો મને ચિંતા થઈ, ગુજરાતમાં આટલા બાંગ્લાદેશીઓ, એમાં ઘણા પાકિસ્તાનીઓ છે, ઘણા તો એવું કીધું બિહારીઓ હતા એને બાંગ્લાદેશી ગણાય, પછી જે પણ થયું હોય. આ એક તો થઈ શું રહ્યું છે. બીજું કે દાદાના બુલડોઝર ને ફલાણાના બુલડોઝર, કાકાના બુલડોઝર કે માસાના બુલડોઝર, એ બુલડોઝરો માટે દાદા મીટિંગ કરીને કીધું ભાઈ સુપડા સાફ કરી નાખો. વારંવાર બાંગ્લાદેશી મૂકી આવે પાછા અહીંયા આવી જાય, પાછા મોકલીને પાછા. આપણે એટલા બધા નમાલા થઈ ગયા છીએ કે આપણે હજારો બાંગ્લાદેશીઓ તો પાકિસ્તાની તો વિદેશી નાગરિકો અહીંયા આવીને ડ્રગ્સના રેકેટ સુધી કરે અને આપણે આપણા જનતાની સુરક્ષા નથી કરી શકતા. એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બે ભાજપની છે. નહીં તો માન લો કે અહીંયા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પેલા મુખ્યમંત્રી તો કહેતા હતા કે આ તો કેન્દ્રમાં આવે, હવે તો 2 એના છે. અચ્છા, ટ્રિપલ એનું છે પાછું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું છે અને કદાચ જ્યાં જિલ્લા પંચાયત આવતી તો એ એની છે અને એનાથી નીચે સરપંચમાં ઘણા જગ્યાએ પહોંચી ગયા બિચારા. પણ ઠીક છે, તો આ પ્રસાદભાઈ સમજવાની કોશિશ કરવી છે, ગુજરાત શું સેફ છે કે પછી ભાજપના નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવે છે. તમે કીધું ગુજરાત સેફ, હું તો એમ કહું છું હિન્દુસ્તાન જ સેફ છે આખું. એવું કહેતા જ નહીં આપણે સેફ નથી. હિન્દુસ્તાન આખું સેફ જ છે. આ માત્ર અમુક પ્રકારનો પ્રોપોગેન્ડા લોકોને અનસેફ કરી નાખે છે.
એ કદાચ સોશિયલ મીડિયાનો ગણો, કંઈક નાનો મોટો પોલિટિકલ ગણો, હા. બાકી હિન્દુસ્તાન સેફ જ છે. અને હિન્દુસ્તાનની હું તો એવું માનું છું કે વર્લ્ડના દરેક ખૂણા સેફ છે, કારણ કે કોઈને કોઈ બીજી કોઈ રીતે કોઈની જોડે એકબીજા જોડે બાજવું ગમતું જ નથી, પણ આ પોલિટિકલ પ્રોપોગેન્ડા એકબીજાને સેફ અનસેફ કરતા હોય છે. હવે મૂળ વાત પર જો આવીએ તો બાંગ્લાદેશી, હવે ગુજરાત એક છેડા ઉપર છે ભારતના નકશામાં, અને બાંગ્લાદેશ જે ભારતના બીજા છેડે અડતું હોય છે, ત્યાંથી આટલું બધું ક્રોસ કરીને અહીં આવું, આખા દેશમાં વસેલા છે, નથી વસે એવું નથી. આજે જે પગલું ભર્યું એકદમ બિરદાવા લાયક, આવકારવા લાયક પગલું. બુલડોઝરની એ જરૂર હતી, બધું ધડમૂળથી નાશ કરી નાખવું, અને ચંડોળા તળાવ આપણને વસ્ત્રાપુર તળાવ જેવું કે એના કરતા પણ સારું બ્યુટિફિકેશન થઈ અને લોકોને એની એક સુખાકારી સેવા મળે એવી આપણે આશા રાખીએ. આ જરૂરી છે, સરકારનું પહેલું કામ છે, પહેલી પ્રાથમિક ફરજ છે. બરોબર છે. આટલા વર્ષે જે જાગ્યા, કારણ કે આજના તો છે નહીં. અચ્છા, સીએ એનઆરસી 2014 થી ચાલે છે આમ જોવા જાવ તો. અને મને એવું લાગતું હતું કે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ, હિન્દીમાં શબ્દ ઘૂસપેઠી, એ ઘૂસપેઠી શબ્દ ખાલી અને ખાલી આસામ અને બંગાળની ચૂંટણી વખતે જ બહાર આવતો હતો અત્યાર સુધી. અચ્છા, હા હા રાઈટ, કે અહીંયા છે, અહીંયા કઈ છે? હા, દિલ્હીમાં આવ્યો હતો ચૂંટણી વખતે. આસામની જૂની સરકાર, એ જ રીતે પેલી આની ઓડિશાની સરકાર, આ બધા બાંગ્લાદેશી ઘૂસપેઠીઓને છાવ રહે છે. એટલે પોલિટિકલ આ બધું. એટલે મને એવું હતું કે સાલું ખરેખર આ બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ થિયરેટિકલ પેપર ઉપર ક્યાંક ને ક્યાંક ચૂંટણી ટાણે છે ને બહાર આવે છે. આજે સાચા અર્થમાં જોઈ લીધા કે હા બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ હતા અને આ સરકારે એમને બહાર કાઢ્યા. હવે આ જે કંઈ ઉપર આખું પ્રેશર આવ્યું, બધે જ પ્રેશર આવ્યું, આ કાશ્મીરનો હુમલો થયા પછીનો, અને આપણે જે એના ઉપર આ એક્શન કે ભાઈ પાકિસ્તાનના વિઝા રદ કરવા, પાકિસ્તાનીઓને ભેગા કરીને કાઢી મૂક્યા, બાંગ્લાદેશીઓને ભેગા કરીને કાઢી મૂક્યા. પણ તમે કીધું એમ ટ્રિપલ એન્જિન હતી, એટલે સૌથી પહેલી જવાબદારી પ્રાથમિક તો શું, કોર્પોરેશન તંત્ર આટલા વર્ષોથી 500 ઝૂંપડા તોડ્યા છે, એવરેજ 500 ગુણ્યા 3, એટલે કેટલા બહાર આવે બાંગ્લાદેશીઓ ખબર નથી. બધું જ ખુલ્લે આમ આવ્યું, દારૂની પેલી પોટલીઓ દેખાઈ, દેહ વેપારની વાતે બહાર આવી ગઈ, અને એ તો વિડીયોમાં ફરજ આપતો દારૂની પોટલીઓ. તો તંત્ર ઊંઘતું હતું અત્યાર સુધી, આટલા વર્ષોથી. ગુજરાત 1960માં બન્યું, અમદાવાદની કાલે જ છે 1 મે ગુજરાત સ્થાપના દિન આવે છે, અમદાવાદનો બી સ્થાપના દિન આટલા દિવસથી ઉજવીએ છીએ. ત્યાં કોર્પોરેશન તંત્ર, આજે બધું થયું, તંત્રએ જે કંઈ કામગીરી કરી એમાં બાઇટ્સ કોર્પોરેશન તરફથી ડેપ્યુટી કમિશનરની આવતી હતી. તો શું કોર્પોરેશન નબળી કામગીરી કરતું હતું, પોલીસ તંત્ર નબળી કામગીરી કરતું હતું, એ બંનેની ઉપર રાજ્ય સરકારની કામગીરી નબળી પડતી હતી? તો અત્યાર સુધી કેમ ના થયું? અચાનક થયું. મેં હજી હું તો આવકારું જ છું. બિલકુલ, આપણે બધા આવકારીએ. ગુજરાતમાં બધા આવકારીએ. અને આખા ગુજરાતમાં આપણે બધા, હું તો કહું છું, આપણે રાજ્ય સરકારને વિનંતી છે કે તમે બધી જગ્યાએ સજેશન બોક્સ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર નાખો, કે તમને જ્યાં જ્યાં આવું દેખાય છે એ સજેશન બોક્સમાં નાખો. પેલા અનિલ કપૂરની જેમ હાજે અમે ભેગા કરશું અને બીજે જ દિવસે સવાર 24 કલાકમાં એક્શન લેવડાવી છે. હર્ષને મારી અહીંથી જ સલાહ છે. હું હર્ષ એને ગમે છે, એટલે હર્ષને આપણે કહેવું છે કે તમે આ રોજ 24 કલાક ખાલી આનો રિવ્યુ કરો. અત્યારે થોડાક દિવસ ખાલી અમદાવાદ કેમ, આવા બધા જ જગ્યાએ, જેમ તમે દ્વારકામાં એક પેલું કર્યું ડિમોલેશન, આવા ઘણી જગ્યાએ ડિમોલેશનની જરૂર છે, અને આવા ઘૂસપેઠીઓને બહાર કાઢવાની તાતી જરૂર છે. હજી તો આ તમે 0.1% જ કાઢ્યું છે ગુજરાતમાંથી. અચ્છા, હા, 0.1% દાખલા આની દ્રષ્ટિએ જોવા જાવ. પણ મૂળ વાત કે દરેક વસ્તુ જે કરો, દરેક કાર્યમાં, જેમ અત્યારે રાહુલ ગાંધીએ ખુલ્લું સમર્થન આપી દીધું, અને કોંગ્રેસના અમુક નેતા બોલ્યા તો કે એમની વ્યક્તિગત વાત છે. એમ તંત્રએ જે કામ કરવું છે એ તો કરો. તમે તમારો પોલિટિકલ એજન્ડા બી ચલાવો, હું ના નથી પાડતો, પણ એની સાથે જે કામ કરવાનું છે, આ અત્યાર સુધી જે ચાલ્યું ચંડોળા તળાવ, આનું નુકસાન અત્યાર સુધી અમદાવાદની જનતાએ ભોગવવું પડ્યું, લોકોએ, નાગરિકોને હાલાકી પણ પડી, એનાથી ઘર પણ ઘણા લોકો બેઘર થયા આમના હિસાબે, કારણ કે એમની બીજી બધી દાદાગીરીઓ ઘણી ચાલતી હતી અંદર ખાને. પ્લસ ન્યુસન્સના હિસાબે લોકો આજુબાજુમાં કોઈ બીજી પ્રવૃત્તિ નહોતા કરી શકતા સારી, ત્યાં ના બીજા બાંધકામ થતા હતા, એ આ દબાણના હિસાબે. એટલે તો કોર્પોરેશન અત્યાર સુધી શું કરતું હતું? અને બીજું તો માનો કે બધી જ ખબર જ હતી, આજે કેમ રાતોરાત મેપ આવી ગયો આપણી જોડે, પેલા 2 ગ્રીન મેપ ફરવા માંડ્યા. 2013માં આવું હતું, આજે 24માં આવું છે, આ થયા પછી આવું ગૂગલ મેપ બહાર આવી ગયો એકદમથી. તો આ મેપમાં કોર્પોરેશનને કનડગત કોની હતી અત્યાર સુધી, કોના દબાણથી આ નહોતું થતું, એ પણ સરકારે બહાર લાવવું જોઈએ તાત્કાલિક, અને એની ઉપર અસર લેવી જોઈએ. એટલે તમે એમ કહો છો કે મુખ્યમંત્રી, મંત્રીઓ જે અથવા ધારાસભ્ય, સાંસદો ભલામણ કરતા હોય એને પણ બહાર લાવવા જોઈએ, તમે એવું કહો છો? એમ એટલે જેની ભલામણ, જેની હા, ત્યાં કોર્પોરેશન થી માંડી ભલામણ તો ઓરલ હશે, તો કેમ પ્રસાદભાઈ ખબર પડશે? એ તો સરકારે જોવાનું, બહુ મોટી વાત છે, સરકારે જોવાનું. એટલે મૂળ વાત છે કે જો કોર્પોરેશન એટલે કોર્પોરેટર 4 ત્યાં હશે, ચંડોળા જે આ વિસ્તારમાં આવે છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ હશે,
કારણ કે આ દબાણ કેમ હોય અત્યાર સુધી ના કર્યું એનું કારણ શું એમાં ભાજપના ધારાસભ્યોએ મેં સાંભળ્યું બિચારાઓએ રજૂઆતો એ કરી હતી કે આને કાઢો. છે? અચ્છા, હા, તોય નહોતું નીકળ્યું. તોય નતું નથી કરતા. તમે વિચાર કરો એ કેટલા મોટા લોકોની તાકાત હશે. એટલે આ તો મને લાગે ચીચોડામાં આંગળી આવી ગઈ હોવી જોઈએ. મને ખબર નહીં, મને તો આમાં તો હું બહુ સમજુ નહીં. બ્રહ્મજ્ઞાન કેમ તો એટલે એ પણ સારું, જે થયું એ સારું, બહુ જ સારું થયું. આવકારદાયક છે. હું તો હજી કહું ગુજરાતના ગરીબો હશે આખા એની, નકશામાં આપણા બતાવો. લોકો હશે એની વ્યવસ્થા પણ આમાં શું છે, પાકિસ્તાન બાંગ્લાદેશી એના દેશ કાકા દેશની સુરક્ષાની વાત છે એટલે આપણે એ બાબતે આપણે સમજ. તો દિલીપભાઈ શું કહેશો? આ ચંડોળાની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી પણ એક વાત છે, હારું કોઈને ખબર નથી, પત્રકારોને ખબર નથી કે હારું બાંગ્લાદેશીઓ અહીંયા છે. ના ના ના, ડિબેટ હોય નો ના ના એવું નથી. હું તમને એક ઉદાહરણ આપું, એનો હું એક સાક્ષી છું. હા. એક પત્રકાર હતા હા. બંકિમ પટેલ, એને ગોરધન ઝડપિયા જયારે હોમ મિનિસ્ટર હતા ત્યારે એને ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં મારી હાજરીમાં રૂબરૂમાં એને કહ્યું હતું કે અહીંયા 150 બાંગ્લાદેશી રહે છે. ક્યારે? 2002 ની આસપાસ. ત્યારે એને કહ્યું હતું હા કે કંઈક કરીશું, ન થયું, કશું જ ન થયું. એટલે આ જે ભારતીય જનતા પાર્ટી જે કરે છે એ જાણે છે ક્યારથી છે અહીંયા, એ આજકાલના નથી. 1986માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે પણ હું એનો સાક્ષી રહ્યો છું કે ત્યારે હરેન પંડ્યા, અશોક ભટ્ટ અને ત્રીજા એક નેતા હતા, એ અત્યારે મને યાદ હતી, હરીન પાઠક. યસ. તો આ ત્રણેય આખો ચંડોળા તળાવમાં મુસ્લિમોની વસ્તી ગેરકાયદેસર છે ઇસ્યુ બનાવીને અમદાવાદની જે પ્રચાર સભાઓ હતી એમાં ભાષણ કરતા હતા આ ત્રણ નેતાઓ. તો એ જે નેતાઓ કરતા હતા એના કારણે હિન્દુ મુસ્લિમ કરીને મત મેળવવાનો તમામ પ્રયત્ન કરતા હતા. બીજે લતીફનો મુદ્દો ચલાવતા હતા. તો આ બે મુદ્દાઓ જે ચાલતા હતા એના કારણે મત મળતા હતા. બધા જ ભાજપના નેતા જાણે છે. હરેન પંડ્યા જયારે હોમ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે કેટલાક બાંગ્લાદેશીઓને ચંડોળા તળાવમાંથી કાઢીને બહાર મોકલવાના એને પ્રયત્ન કર્યા હતા. આ એકમાત્ર હોમ મિનિસ્ટર હતા કે જેને આવું કંઈક કર્યું હતું. ત્યાર પછી થોડા ઘણા અંશે થયું છે, નથી થયું? એમની હત્યા થઈ. હા, જેમનું રાજકીય હત્યા કહેવાય છે, એ કહેવાય આપણે ખબર નથી બહુ. હા, તો એમણે કંઈક અંશે કરેલું હતું. ભારતીય જનતા પાર્ટીની જે પહેલી સરકાર બની બીજી સરકાર, પહેલી સરકાર તો પડી ગઈ હતી, બીજી સરકાર જયારે કેશુભાઈની બની 1986માં ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદની તમામ બેઠકો જીતવા માટે લતીફ અને આનો બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લતીફ પકડાઈ ગયો હતો એ, અને ચંડોળામાં બાંગ્લાદેશીઓ છે એ મુદ્દો. તો આ પછી એનો સર્વે પણ થયો હતો. સર્વેમાં પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચે કલેક્ટરને અહેવાલ પણ આપ્યો હતો કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે. કલેક્ટરને કહ્યું તમે પગલાં ભરો. કલેક્ટરે કોઈ પગલાં ન ભર્યા, કારણ કે એ સરકાર હસ્તક તળાવ હતું, આજ સુધી હતું. છેલ્લે હમણાં થોડા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. એ મૂળ સરકારનું સિંચાઈનું ઇરિગેશન માટેનું એ તળાવ હતું. અને જ્યારે આપણા ગાંધીજી જ્યારે દાંડી યાત્રા નીકળ્યા હતા ત્યારે પેલી રાત અહીંયા રોકાયા હતા. એટલે ઐતિહાસિક એટલા માટે આપણે કહીએ છીએ. આ જે તળાવ હતું એને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે 4 વખત પ્લાન બનાવેલો છે. 4 વખત ડેવલપ કરવા માટેના પ્લાન બનાવેલા છે. એને બજેટ આપેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 વખત એનો પ્લાન બનાવેલો છે કે અમે કઈ રીતે ડેવલપ કરવા માંગીએ છીએ. કશું જ ના થયું. એટલે વચ્ચે 10 સેકન્ડ વચ્ચે એટલા માટે કે લોકોને લિંક પકડાય. એટલે તમે એમ કહો છો કે પ્લાને આપેલો છે, રાજ્ય સરકારે પ્લાન કર્યું કે આને ડેવલપ કરવો છે, પણ કોઈ બાંગ્લાદેશી એવું કીધું છે કે રહેવા દો ને યાર. એટલે મને લાગ્યું એટલે કીધું આગળ. ના, એનું મૂળ કારણ જુદું છે. કારણ કે ત્યાં આજુબાજુ મુસ્લિમોની વસ્તી છે અને યુઝ કોણ કરશે એ તળાવનો? મુસ્લિમને ફેસિલિટી ન મળવી જોઈએ આ સરકાર માને છે. મૂળ કારણ આ. અને બીજું કે ત્યાં બાંગ્લાદેશી હોય તો એને ફાયદો છે ઘણા બધા, કારણ કે ત્યાંના જે ગુંડાઓ છે એ બીજા બધા વિસ્તારોમાં ચૂંટણી જીતવા માટે મદદ કરે છે. અચ્છા, હા. અને ભાજપને મદદ કરે છે એવું કહું? ભાજપને મદદ કરે. અચ્છા, એટલે એ આગેવાનો છે જે લોકો પોતે ફાર્મ હાઉસ બનાવીને બેઠા હશે, ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ બોગસ બનાવીને, એ બધા ભાજપને મદદ કરતા. ભાજપને, કારણ કે એના જે બંગલા અને ફાર્મ હાઉસ ને જે બનેલું એનું જે ડમ્પિંગ ક્યાંથી આવ્યું? ડમ્પિંગ પિરાણામાં જે અત્યારે આપણે સાફ કરી રહ્યા છીએ એનો જે ત્યાં ડમ્પિંગ કચરો છે એ ત્યાં નાખવામાં આવ્યો હતો. તો મ્યુનિસિપલ કોર્પોરેશન જાણતી હતી કે આ કચરો અહીં નાખવામાં આવી રહ્યો છે, એને ખબર હતી કે અહીં ફાર્મ હાઉસ બની રહ્યું છે, કોણ બનાવી રહ્યું છે, બધી જ ખબર હતી, પણ પગલાં લેવામાં આવ્યા નહીં. આજ સુધી કોઈ પણ સરકાર આવી, જેટલા પણ
મુખ્યમંત્રી બન્યા છે એમાંથી કોઈએ આક્રમક પગલાં કે આજ સુધી લીધા નથી, કારણ કે એનો રાજકીય ફાયદો લેવો હતો. એટલા માટે કયા બાંગ્લાદેશીઓ રહે છે, મુસ્લિમો રહે છે, હિન્દુ મુસ્લિમ કરીને મત મેળવવાનો મૂળ આ જે આખો ચક્રવ્યૂહ હતો ચંડોળાને રાજકીય ચક્રવ્યૂહ ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધો હતો. એમાં કોંગ્રેસને પણ ફાયદો હતો. કોંગ્રેસના પણ કેટલાક નેતાઓએ તો શરૂઆત ત્યાંથી કરી હતી જેના બાંગ્લાદેશીઓને વસાવવા માટે. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જોડાઈ ગયા ત્યાં સુધી કે ત્યાં જે સિંચાઈનું પાણી આપવામાં આવતું હતું, સિંચાઈનું નહેર દ્વારા જે ખારીકટ કેનાલનું પાણી નાખવામાં આવતું હતું, એ ખારીકટ કેનાલ બંધ કરી દેવામાં આવી, જેથી કરીને અંદર પાણી ન ભરાય. પાણી ભરાય તો જે ગેરકાયદેસર બાંધકામો અંદર ફાર્મ હાઉસથી લઈને જે બનેલું છે એ પાણીમાં ડૂબી ન જાય. તો ત્યાં સુધીની સાઠગાંઠ છે. એટલા માટે આ જે કંઈ થઈ રહ્યું હતું એ ભારતીય જનતા પાર્ટીના તમામ હોમ મિનિસ્ટર જાણતા હતા, તમામ ચીફ મિનિસ્ટર જાણતા હતા, કારણ કે ત્યાં એની આસપાસ રહેનારા કેટલાક જે લોકો એવા હતા કે જે સીધા ચીફ મિનિસ્ટર સાથે સંબંધો ધરાવતા હતા. એને વારંવાર પત્રો લખેલા છે, વારંવાર રજૂઆતો કરેલી છે કે ચંડોળાને સાફ કરો, પણ નહોતું કરવામાં આવતું. મૂળ આની પાછળના કારણો મને તો આવું લાગે છે, બીજા બધા ઘણા બધા કારણો છે. પોલીસને પણ એમાં રસ હતો, કારણ કે પોલીસના જે પોલીસના ઇન્ફોર્મર જે છે એ મેક્સિમમ ચંડોળા તળાવના હતા. એને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ક્યાં ક્યાં શું ચાલે છે એ બધી ઇન્ફોર્મેશન ચંડોળા તળાવમાંથી મળતી હતી. તો ઘણા બધા આના કારણો છે કે ચંડોળા તળાવને કોઈ પણ રીતે રાખવું એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને આમાં ફાયદો હતો અને બંનેને રસ હતો, અને એટલા માટે અત્યાર સુધી રહ્યું છે. નહીતર તમે 6 વખત જ્યારે એનો ડેવલપમેન્ટ કરવાનો પ્લાન બનાવો છો, એનો પ્લાન લોકોની વચ્ચે મૂકો છો અને તમે ડેવલપ નથી કરતા, એનું કારણ શું? સીધી વાત છે. બિલકુલ. તો મિત્રો એક વાત એ સમજાણી કે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં ખૂબ વસી રહ્યા છે, પાકિસ્તાનીઓ પણ ખરા. આ વાત તમને આજે ખબર પડી ગઈ હશે. હું એટલા માટે કહું છું બીજા રાજ્યની ચૂંટણી હોય એટલે હંમેશા ભાજપના બિચારા આઈટી સેલના સભ્યો કે જે ઉપર લખેલું હોય એવું કંઈક સિમ્બોલ હોય, એમાં આપણે નથી પડવું, એ લોકો વારંવાર કહેતા હોય કે બાંગ્લાદેશીઓને સંરક્ષણ આપે છે, બાંગ્લાદેશીઓને સંરક્ષણ આપે છે, બાંગ્લાદેશીને સંરક્ષણ ભાજપ આપે છે. નક્કી થઈ ગયું ગુજરાતમાં આપે છે, એ નક્કી થઈ ગયું. કેન્દ્રમાં ભાજપ સરકાર છે, એ નક્કી છે, અને કોર્પોરેશન પણ ભાજપની છે. આ 3 વસ્તુઓ એકદમ આજે ક્લિયર થવી જોઈએ. અને જે લોકો બીજા રાજ્યોની ચૂંટણી વખતે બાંગ્લાદેશીઓ કરતા હતા એના ટ્વીટ જોઈ લેવા જોઈએ. અને એણે પાછા એ ટ્વીટ કર્યા છે કે નહીં કે આપણી ભૂલ થઈ ગઈ, ભાઈ વર્ષોથી અહીંયા રહેતા હતા. પણ આજે હું ફરીથી કહું છું, જે કામ મતલબ બાંગ્લાદેશીને હટાવવાનું કામ હોય તો એ આવકારદાયક છે. એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ તુરંત આવી છીએ, કારણ કે કેટલાક સવાલો મારે એ રીતે પણ કરવા છે. એટલે નીરજભાઈ પણ છે અને જાણીતા વકીલ પણ આપણી સાથે છે, એ બાબતે ચર્ચા કરીશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં મેગા ડિમોલેશન થયું, વિચાર કર્યું, બાંગ્લાદેશીઓ આટલા બધા બીજા દેશોના પણ અને અહીંયા વસતા હતા, એણે ડોક્યુમેન્ટો બનાવી લીધા. મિત્રો આપણા બિચારા સામાન્ય જનતાને આધાર કાર્ડ બનાવવું મુશ્કેલ પડી જાય છે. આ લોકો પાસે આધાર કાર્ડો પણ હતા ગુજરાતના, આ તેમ બધા ચૂંટણી કાર્ડ પણ, મને એવું કોઈ કહેતો કે ભાઈ ચૂંટણી કાર્ડો હતા, મતદાન કરતા હતા. ખેર આ બધી બાબતો છે, એના ઉપર ચર્ચા કરી છે. નીરજભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે ઘણા બિચારા ભાજપના નેતાઓ તો આઈટી સેલના લોકો એવું કહેતા હતા કે બાંગ્લાદેશીઓ પણ ગુજરાતના પકડાણા છે, એમાં તો એને કાંઈ ટ્વીટ ન કર્યું ભાઈ આમાં વસે છે, બરાબર છે. પછી
પહેલગામ ઉપર હુમલાઓ થાય છે, આ એક એક્શન માન લો કે 15 દિવસ પછી પાછા એ વસવા નહીં આવે એની કોઈ ગેરંટી નથી. ચંડાળા તળાવ પછી બીજા તળાવમાં વયા જાય, કારણ કે વર્ષોથી અહીંયા રહે છે, પાછા આવે છે ને પાછા જાય છે. તો એવું પણ નબળી સરકારો ન હોવી જોઈએ, કેન્દ્ર કે રાજ્ય સરકાર એને ખબર નથી. તો માની લો કે એને ખબર છે, તો ખબર છે તો કેમ રહેવા દે છે? અને આ રીતના હજી માત્ર એક અમદાવાદ છે, આખા ગુજરાતમાં વસી રહેલા છે. અને ગુજરાતીઓને જે સાચા નાગરિકો છે એને ખબર જ નથી કે ભાઈ આપણા દેશમાં તો ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય, મહિલાઓની છેડતીઓ કરે, દેહવરપાનું મેં સાંભળ્યું છે ત્યાં ધંધા ચાલે છે, માતાબેન દીકરીઓનું શોષણ થતું હશે, કોઈક ગુમ થતા હશે તો એને ઉપાડીને લઈ જતા હશે, શું શું એની સાથે કરતા હશે, શું ખબર પડે? બિલકુલ ઈસુદાનભાઈ, વાત એકદમ સાચી છે. દાદાનું બુલડોઝર ચંડોળા તળાવના બાંગ્લાદેશી ઘૂસણખોરોના મકાનોને એના ઉપર ચાલ્યું, મોડું પણ ચાલ્યું ખરા. આ વસાહત 30 વર્ષથી છે, આજકાલની તો બની નથી ગઈ. 30 વર્ષથી આ વસાહત ઊભી થયેલી છે. સરકાર પણ 30 વર્ષ કરતા જૂની ભાજપની છે. ત્યાં સુધી ભાજપની સરકારને ખબર જ કેમ નહોતી કે આટલા બધા બાંગ્લાદેશીઓ અહીંયા આખું મિની બાંગ્લાદેશ ઊભું કરી દીધું, અને આટલી બધી ક્રિમિનલ પ્રવૃત્તિઓ જેના કોન્ટેક્ટ આતંકવાદી સંગઠનો સુધી પહોંચેલા છે, અને ત્યાંથી આખા નેટવર્કો ચાલતા હતા આતંકવાદી સંગઠનો. તો આ આવડી મોટી વસાહત પેલા તો ઊભી થવા જ કેમ દીધી આ સરકારે? આ મનમાં બહુ મોટો પ્રશ્ન છે. બધા જાણતા હતા, એકે સરકારના મુખ્યમંત્રી થી લઈને મેયર સુધીના કોઈ જાણતા નહોતું એવું ઈસુદાનભાઈ હતું જ નહીં ક્યાંય. બધા જાણતા હતા, પણ એનો ક્યાંક ને ક્યાંક જેમ દિલીપભાઈ પ્રશાંતભાઈ કીધું કે રાજકીય લાભ લેવાના માટે થઈને આ વસાહતને એમને અત્યાર સુધી રાખી, અને હવે આ બોર્ડર ઉપર કાશ્મીરમાં કંઈક મોટું કરવાનું છે એની પેલા દાદા અહીંયા મોટું કરવાની શરૂઆત કરી દીધી. એટલે આખા ગુજરાતને એવું બતાવવા માંગે છે કે અમે કંઈક એક્શન લીધા, પણ આ બાંગ્લાદેશીઓને આ કઈ ચંડોળા તળાવની એકલી વાત તો છે જ નહીં. આવા તો કેટલાય ચંડોળા તળાવ આખા ગુજરાતમાં છે. તમે રેલવે લાઈનની આસપાસની જેટલી ઝૂંપડપટ્ટી જુઓ ને, આમાં ઘરે ઘરે ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો મળવાના છે. આવડું મોટું ફાર્મ હાઉસ બની ગયું, એની અંદર આવડી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યાં સુધી શાસનને ખબર નહોતી, કદાચ ખબર હોય તો કેમ એના મૂંગા હતા, કેમ બંધ હતા, કઈ કાર્યવાહી નહોતી. આટલી મોટી સંખ્યાની અંદર વસાહત, એમાં આવડું મોટું ગેરકાયદેસર કૃત્ય ચાલે, ફાર્મ હાઉસ બની ગયું આખું ચંડોળામાં, ત્યાં સુધી આ લોકોને ખબર સુદ્ધા નહોતી. એટલે આ સરકાર માટે પણ ક્યાંક ને ક્યાંક બહુ મોટા સવાલો આ કામગીરી પસંદ છે, એમાં કોઈ બેમત નથી. બીજું, આટલા બધા બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ, એના પાન કાર્ડ અને એના બધી જ રીતના એના જેટલા પણ છે એના પાસપોર્ટ સુદ્ધા બની ગયા. તો ઈસુદાનભાઈ આ કઈ ઓથોરિટી? બીજી વાત કે ભારતની સરહદ એવી તો કેવી કે એમાં બાંગ્લાદેશીઓ સડસડાટ કરતા ઘૂસી જાય, કોઈને ખબર ન પડે ને આવડી મોટી સરહદો, અને ખુલ્લેઆમ હમણાં કંઈક જાણવા મળ્યું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના કોઈ એવા સૈનિક પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી, અને એ 2000 રૂપિયા લઈને ગમે એને બાંગ્લાદેશથી ભારતની અંદર ઘુસાડી દે. તો ભારત સરકારનું ગૃહ મંત્રાલય કરે છે શું? કેવી સિક્યુરિટી છે બાંગ્લાદેશ સરકારની, બાંગ્લાદેશ બોર્ડર? ગૃહ મંત્રાલય મંજીરા વગાડે છે, આ મંજીરા જ વગાડે. આટલા બધા આવીને વસાહત આવડી મોટી મિની બાંગ્લાદેશ બનાવી નાખે, અને ન્યા સુધી આ કોઈ સરકારને ખબર ન પડે, અને રાતોરાત આવા ઓપરેશનો કરવા પડે. આ દેશની સુરક્ષા માટે બહુ જ મોટો સવાલ છે. આવા એક ચંડોળા નથી, આવા તો અનેક જગ્યાએ પાલનપુર, ડીસા, વડોદરા, સુરત, નવસારી બધી જગ્યાએ. ભારતનું ઇન્ટેલિજન્સ, ગુજરાત સરકારનું ઇન્ટેલિજન્સ કરે છે શું કઈ ખબર પડતી નથી. જેટલી વસાહત છે આ બધી વસાહત ઉપર આવા બુલડોઝરો ચાલવા જોઈએ, કેમ કે જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે, કોઈ બી ડ્રગ્સની પ્રવૃત્તિ, દેહ વેપારની પ્રવૃત્તિ, જેટલા બી ક્રાઇમ, આ લેડીઝો જે જવેલરોમાં જઈને ચોરીઓ કરે છે, આની પાછળ આ બધા બાંગ્લાદેશી ઘૂસણખોરોનો જ મોટા ભાગે હાથ હોય છે, અને આતંકવાદી પ્રવૃત્તિમાં પણ મોટા ભાગે આ લોકોનો જ હાથ છે. એટલે આ સરકારે જે એક્શન લીધા છે બહુ યોગ્ય લીધા છે, બિરદાવવા લાયક છે. પણ હજી ભારતની સરહદની સુરક્ષા, સિક્યોરિટી વધારે મજબૂત કરવાની જરૂર છે, અને એની ઉપર ઈસુદાનભાઈ અહીંયાના હજી જેટલા પણ જગ્યા, આ તો એક ચંડોળા તળાવ છે, અને એ ચંડોળા તળાવ સિવાયની જગ્યાઓને પણ સર્ચ કરીને એમાંથી પણ આ લોકોને પકડીને બહાર મોકલો. દાદા પછી બુલડોઝર નહીં ચલાવે તો તમે શું કરશો? અહીંયા આપણે અભિનંદન આપી તકલીફ છે કે આને મોકલશે ને વળી પાછા નહીં આવી જાય ની ગેરંટી શું? એટલા માટે સરકારે પાલનપુર ને તમે કીધું ને કે એવા બધામાં છે, તો હાલ નહીં ચલાવે તો કહી દીધું હશે તમારે ક્યાં જવાનું નહીં. હવે બધે જ આ બુલડોઝર ચાલવા જોઈએ ઈસુદાનભાઈ, એના સિવાય બીજો રસ્તો નથી આ સરકાર પાસે. તો દેશની સિક્યુરિટી સુરક્ષામાં સરકાર કઈ માનતી હોય તો, બાકી
વોટ બેંક લેવાને દેખાડો કરવો હોય તો એકલું આ ચંડોળા તળાવનું કામ કરીને સરકાર શાંતિથી અચ્છા, બેસી હવે જશે ને? ગુજરાતના નાગરિકો શું માનશે નીરજભાઈ? તમે એટલે મારે સમજવાનું, મતલબ તમે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદમાંથી છો એટલે સમજવાની કોશિશ કરવી છે કે ગુજરાતના નાગરિકો એમ માનશે ઓહો હારા આટલા બાંગ્લાદેશીઓ અહીંયા છે ભાજપના રાજમાં અને ભાજપ આપણે મૂર્ખ બનાવતી હતી એમ સમજશે કે બિલકુલ. પછી આ દાદાએ કર્યું ઓહો વાહ વાહ દાદાએ બહુ કર્યું હાલો ભાજપ ગુજરાતની હિન્દુ જનતા ખૂબ સમજદાર છે. આ બાંગ્લાદેશી વસાહત ચંડોળામાં છે કે આખા ગુજરાતમાં જેટલી જગ્યાએ છે એ કઈ રાતોરાત બની નથી, બધાય લોકોને ખબર છે. એટલે એમાં ક્યાંય તાલીઓ વગાડવાની વાત જ નહીં. હવે આ કામ તો 30 વર્ષ પહેલા સરકારે કરવાનું હતું, એ હવે જાગી છે. એટલે એમાં કોઈ તાલી વગાડવાની આમાં કોઈ જગ્યા આવતી જ નથી વાત. કોઈ વાહવાઈ સરકારની નહીં થાય, કેમ કે આ દેશની સુરક્ષાનો પ્રશ્ન છે અને ગુજરાતની જનતા એ જાણે જ છે કે આ કામ સરકારે કરવાનું હતું ને મોડે મોડે કરી રહી છે. એટલે આમાં બધી છે કે કેટલી દીકરીઓને ઉપાડી ગયા છે, હત્યાઓ કરી છે, કેટલા બળાત્કાર crime? કર્યા તમે છે. જેટલા ક્રાઇમ જુઓ એમાં 90% ક્રાઇમ આ બધા બાંગ્લાદેશી ઘૂસણખોરો જ કરેલા છે. તમે એનું સર્વૈયું કાઢો આખે આખું. તો આમાંથી નીરજભાઈની વાતમાંથી બે વસ્તુ મિત્રો બહાર નીકળે. એક તો આ વર્ષોથી છે એ તમને ખબર નહોતી ને તમે એમ સમજતા હતા કે અહીંયા કોઈ બાંગ્લાદેશીઓ કે વિદેશીઓ છે નહીં, પાકિસ્તાનીઓ નીકળ્યા એટલે આ બધા કેટલા મૂર્ખ બનાવે છે. બીજું કે હજી એને જરાક જ કર્યું છે, એને કીધું કે આખા ગુજરાતમાં છે આ તો. હવે ગુજરાતના આખામાં દાદા ક્યારે મીટિંગ કરી લે અને ક્યારે કરશે એ પણ એક સમજવાની છે. એટલે તમારે આપણે સુરક્ષાની બાબતે એ પણ ચિંતાનો વિષય છે. ત્રીજું, ડ્રગ્સ પકડાતા હતા બિનવારસી, ક્યાંથી હવે ડ્રગ્સ પકડાય છે ખબર પડી તમને? કઈ રીતે પકડાય છે, શું છે, બિનવારસી કેમ પકડાય? આ પણ એક મોટો સવાલ છે. અચ્છા, ડ્રગ્સ એક ફેરી મારો એટલે 200-500 કરોડ રૂપિયા મળે. હવે કયા નેતા કયા એ આપણે બહુ મને ખબર નથી, કારણ કે આપણે તો મારે હજી ધ્યાન ઈશુદાનભાઈ, ડ્રગ્સ ની તમે વાત કરી, આ તો પકડાય છે એટલું જ, બાકી નહીં પકડાતું હોય ને કેટલું પહોંચી ગયું કેટલો એમાં વકરો થઈ ગયો હોય તો કોને ખબર? એટલે નીરજભાઈ એ કહે છે કે એ પાછું ચૂંટણીમાં નહીં વપરાતો એ ખબર કોને ખબર? મતલબ ચૂંટણીઓમાં તમે જે રૂપિયા 5-10 હજાર એક મતદાન ના કરો છો એ કદાચ ડ્રગ્સ વાળાને કરતા હશે તો. અને એટલે જ આપણે પાપીઓ મતલબ આપણે પાપનો રૂપિયો લીધો પછી આપણે એવા નેતા મળ્યા અને એવા નેતા મળ્યા એટલે એવા એને ટેક્સ નહીં કરે, એવા ટેક્સ નહીં કરે એટલે એવી બૂચવાઈ ગઈ. આવું બની શકે, મને બહુ ખબર નથી, તમે વિચારજો ઘરે તમારા. આ તો મને વિચાર અમે સવાલમાંથી આવ્યો. એટલે તો ધોનીબેન એ આ સમજવાની કોશિશ કરવી છે કે આટલા બધા બાંગ્લાદેશીઓ ડોક્યુમેન્ટો બનાવી લે પછી સેન્ટ્રલ આઈબીને ખબર ન હોય, સ્ટેટ આઈબીને ખબર ન હોય, મુખ્યમંત્રી મંત્રીઓને ખબર ન હોય, મ્યુનિસિપલને ખબર ન હોય. તમે જુઓ કે રો છે, ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે, આ લોકોને ખબર નહીં. આવું તો કંઈ હશે કે નહીં હોય? અને આવું કેમ આવું વધતું જ કેમ ગયું? ચલો એ લોકો રોજગાર કરવા માટે આવ્યા છે, આપણે સમજીએ છીએ રોજગાર હોય, પણ રોજગાર હોય તો કાયદેસર રીતે આવો. પેલા આપણા લોકો દુબઈ જતા હતા પણ એ લોકોએ કહી દીધું કે હવે ભાઈ બધાને જેલ. આપણા લોકો તો પકડાય છે પાછા અહીંયા આવશે. આ તો 30 વર્ષ ગુજરાતના કે નાગરિકને ખબર જ નહોતી અત્યાર સુધી. હવે ખબર પડી કે આ તો અહીંયા બધા રાખીને બેઠા છે ભાજપ પડત. ઈશ્વરભાઈમાં બહુ બધા મુદ્દાઓ છે, પણ સૌથી પહેલા ચાલુ કરીએ ને તો જે ઘૂસણખોરી છે ને એ એવું ઉંદર છે જે દેશને ધીરે ધીરે અંદરથી કોતરી ખાય છે. એ દેશમાં ક્રાઇમ્સ વધારે છે, એ ટેરરિઝમનું મૂળ છે. પહેલગામમાં જ્યારે અટેક થયા ત્યારે એક ટુરિસ્ટ જગ્યા પર લોકો અટલી બંદૂકો લઈ ટુરિસ્ટોની વચ્ચે જે કાશ્મીર એરિયામાં જ્યાં નાકાબંધી ખૂબ જ જોરથી હોય છે ત્યાં એક ટુરિસ્ટ એરિયામાં આટલા લોકો અજવાડે પહોંચી ગયા અને આટલા લોકોની હત્યા કરી નાખી. એ લોકલ સપોર્ટ વગર તો પોસિબલ જ નથી. એ લોકલ સપોર્ટ ક્યાંથી મળે છે? આ ઘૂસણખોરો પાસેથી. એ ઘૂસણખોરો પાસેથી જે સપોર્ટ મળે છે એ એટલે મળે છે કેમ કે આપણી રાજકીય વ્યવસ્થા એટલી બધી નબળી છે અને આપણા પોલિટિકલ એજન્ડા આપણી રાષ્ટ્રીય સુરક્ષા કરતાં એટલા વધી ગયા છે કે વોટ બેંકો વધારવા આપણે દેશની સુરક્ષાને બહુ મામૂલ્યપણે જવા દેતા હોઈએ છીએ. આપણે એ દેશમાંથી આવીએ છીએ કે જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે આપણા એટોમિક એનર્જી પર ના રિસર્ચ કરવા માટે ઇન્દિરા ગાંધી જે કોંગ્રેસના નેતા છે એને વાજપેયીજીને જે ભાજપના નેતા હતા એમને રિક્વેસ્ટ કરી હતી કે આ યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવનાને મૂકવા તમે જાઓ, કેમ કે આપણો રાષ્ટ્ર પ્રેમ આપણા કોઈ બી રાજકીય મુદ્દાઓથી ઉપર હતો. જ્યારે કે હવે એવું કંઈ જોવામાં નથી આવતું. રાષ્ટ્રીય સુરક્ષા કેન્દ્ર સરકારની સર્વોત્તમ જવાબદારી છે. ઇમિગ્રેશન, નાગરિકતા, ઘૂસણખોરોથી બચાવ એ બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેન્દ્ર સરકારની જવાબદારી છે, જેના માટે હોમ મિનિસ્ટ્રીએ બધી નીતિઓ ઘડવાની હોય છે અને એ નીતિઓ પ્રમાણે રાજ્ય સરકારે કામ કરવાનું હોય છે. અને રાજ્ય સરકારની જવાબદારી એ છે કે જોવે કે એમના રાજ્યમાં કોઈ પણ જાતની ઘૂસણખોરી થાય તો એ મુદ્દો એ કોર્ટ સુધી લઈ આવે અને એને
માનવતાની દ્રષ્ટિએ સન્માનપૂર્વક પોતાના દેશમાં પાછા મોકલી દે. હવે જ્યારે આપણે ઓલ આઈઝ ઓન બાંગ્લાદેશ કરે રાખીએ છીએ ત્યારે આપણી ઓલ આઈઝ ઓન ઇન્ડિયા છે. જ્યારે આપણે બીજા દેશોમાં શું ક્રૂરતા થાય છે અને કેવી રીતે ત્યાંના લોકો દુઃખી થાય છે અને વ્યથાઓ ભોગવે છે એના પર સ્ટેટસો મૂકીએ છીએ ત્યારે આપણને ધ્યાનમાં છે કે આપણા દેશના લોકો સાથે શું થાય છે. અચ્છા, કેમ કે- તમારી વાત ઉપરથી એક વચ્ચે તમારી વાત ઉપરથી એવું થયું, માની લો કે ઘૂસણખોરો છે એ લોકલ સપોર્ટ વગર, એનો મતલબ એ તો કે એને કંઈક જમ્યા હશે, ક્યાંક રહ્યા હશે, ક્યાંક આવ્યા હશે, ક્યાંક ગોઠવ્યું હશે, આવું તમે કહો છો? ડેફિનેટલી, કેમ કે એ લોકો પાસે તમામે તમામ પુરાવા છે. એ લોકો પાસે આધાર કાર્ડ નીકળ્યા, એ લોકો પાસે પાસપોર્ટ નીકળ્યા. એ ક્યાંથી આવ્યા? આપણી પાસે આપણા ભારત દેશની જનતાની ગણતરી જ નથી. અચ્છા, તમે કેમ કે એ- આપણને ખબર છે કે સ્લમ એરિયામાં કેટલા લોકો વસવાટ કરે છે. આમાં તમે એક વસ્તુ એમાંથી તમારી જે વાત ઉપરથી નીકળ્યું તારણ કે એમાં માની લો કે તમે એવું કીધું કે આપણે વોટ બેંક થી જોઈએ છીએ. ખરેખર તો દેશ પક્ષ વિપક્ષ ન જોવું જોઈએ. માની લો કે એક ભાજપના છત્તીસગઢમાં એવું જાતિ નહીં ધર્મ પૂછા, બરોબર છે, હુમલો કરે છે અને આવી પોસ્ટ કરીને તમે રાજનીતિક આખા ગુજરાતમાં ફેરવો છો જાતિ નહીં ધર્મ પૂછા, એટલે ભાઈ પેલા મરી ગયા છે બિચારા, મૃત્યુ પામ્યા છે, અને ત્યારે તો દેશવાસીઓ કરો ને, હિન્દુ મુસ્લિમ શું કામ કરો છો? અને આતંકવાદીઓ- પાકિસ્તાનીઓને સવાલ કરવાનો હોય, આપણે ભારતીયો બધા એક થઈને. પછી અને એમ કરીને આતંકવાદીઓ એ કહીને નથી મારતા કે તમે ભાજપી છો કે કોંગ્રેસી છો કે હા. આપ પર છો. એ તમને એમ કહીને મારે છે કે તમે હિન્દુ છો કે મુસલમાન છો કે કયા ધાર્મિક પંથથી બિલોંગ. તો આતંકવાદ રોકવા માટે આપણે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોત્તમ રાખવી પડશે અને રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોત્તમ રાખવા માટે પહેલા આપણી બોર્ડર્સને સિક્યોર કરવી પડશે અને દરેક જગ્યાએ રાજ્ય સરકારે ને કેન્દ્ર સરકારે ને આપણી ઇન્ટેલિજન્સ એજન્સીએ બીજા દેશોને મદદ કરવા ભાગવા પહેલા આપણા નાના નાના દેશોમાં આ ખોતરી થાય છે. કેમ કે એ લોકોને પૈસા ક્યાંથી મળે છે, એ લોકો ડ્રગ્સનો વેપાર, એ લોકો આપણી સામાજિક વ્યવસ્થાને ખોતરે છે, એ લોકો યુવાનોને ડ્રગ્સ તરફ ભેજે છે, એ લોકો ક્રાઇમ્સ વધારે છે, એ લોકો દેહ વેપાર કરી, એ લોકો જાત ધર્મ પરિવર્તન કરાવીને દીકરીઓને સાથે છેતરપિંડી કરી ટૂંકમાં આપણી આખી સંસ્કૃતિનો ધીરે ધીરે નાશ કરતા જાય છે. ને ખોતરી કેમ કરી શકે છે? કેમ કે આપણે બધા પક્ષ વિપક્ષ જાતિ ધર્મ એમાં એટલા બધા ગૂંચવાયેલા છીએ કે આપણે એક થઈને એની સામે આપણે લડી જ ભારતીય નથી નથી બની શકતા. શકતા. આપણે ભારતીય નથી બની શકતા. બહુ મોટી વાત કરી. તો એક સવાલ એ આવ્યો પ્રશાંતભાઈ, આમાંથી એક આમ તો મને મગજમાં નીકળ્યું આમ તો ખરેખર તો, કે આ જ્યારે હુમલો થયો, આ જમ્મુ કાશ્મીરની પોલીસ છે એ કોના અંડરમાં છે? કેન્દ્રના અંડર, બરોબર, સિક્યુરિટી વાઇઝ. એટલે લોકો બીજાને ખબર નથી ઘણાને. હવે આપણા ગૃહમંત્રી અમિત શાહ આવે અને ત્યાં એલજી છે, એ જે લોકો છે એ બધા રજા ઉપર હતા, હુમલા થાય છે, પછી હુમલા પછી તરત જ એક મેસેજ વયો જાય છે, મેસેજ વયો પછી આમ તો આના ઉપર આખો સંઘનાદ કરવાની ઈચ્છા હતી પણ હવે બોડી પૂછી જ લઉં તમને. પછી એવું થાય છે પ્રધાનમંત્રીજી તરત વિદેશનો પ્રવાસ ટૂંકાવીને આવ્યા અને પછી બીજા દિવસે પાછા બિહારમાંથી હુંકાર કર્યો. બિહારમાં ચૂંટણી આવે છે, હુંકાર ભલે મને ખબર નથી, હુંકાર કરીને એમ કહ્યું છોડવાનો થયો. જેમ પુલવામા એક ઘટના બની હતી, લોકો મને પૂછતા હતા એટલે કહું છું કે સુદાનભાઈ હમણાં ગામડામાં હતો ને તો પુલવામા ઘટના બની, આખું દેશ સબનામાં પેલો એમાં હતું અને પ્રધાનમંત્રી શ્રી રેલી કરીને એમ કહેતા હતા કિસી કો છોડેંગે નહીં, ફલાણું ઢીકડું જે પણ થયું. અહીંયા ફરીથી હુમલા થાય છે, એટલે હુમલા થાય નાકામી કહેવાય કે શું કહેવાય? પહેલા તો એ સમજવાની કોશિશ કરવી છે. બીજું કે નાકામી થાય તો ભાજપનો આઈટી સેલ એ ધર્મ ને જાતિ કરી અને એ બધું કરતું હતું તે શું હશે? કોઈ પણ દેશમાં આજે આ યુએસમાં થયું હતું 26/11 એમણે સ્વીકાર્યું હતું કે આ નાકામી, આવડી મોટી વિશ્વની મહાસત્તા અને આવો એટેક અમારી ઉપર થઈ ગયો, એમણે એ વખતે જાહેર કરી દીધું તરત જ કે આ અમારી નાકામી, પણ યસ તેમ છતાં અમે છોડીશું નહીં, તમે જેમ કીધું એમ. એટલે આ બધું એ જ લાઈનમાં આગળ વધે છે. એ વખતે બી એમણે કોઈ હું શહેરનું નામ ભૂલું છું, મોદી સાહેબે ચૂંટણી પ્રચારમાં એ વખતે બીજા દિવસે એવું કીધું હતું કે સેના કો ખુલ્લા દોર દે દિયા હે, અને અત્યારે બી તમારે નીચે પાછી એવી કંઈક પટ્ટી હમણાં જ મેં જોયું મીટિંગ કરી, સમય સ્થળ લોકેશન સેના નક્કી કરે અને સીડીએસ બધા ઈ જ મીટિંગ વાક્યો હજી પહેલા હતા. એટલે કોપી પેસ્ટ. કોપી પેસ્ટ. હવે મૂળ વાત તમે કંઈક હા પુલવામાનું આનું પૂછતા તમને કાશ્મીરનું. પહેલા વાત એવી હતી કે ભાઈ કાશ્મીર પર કેન્દ્ર સરકારનો કોઈ, કારણ કે સ્પેશિયલ સ્ટેટ છે એટલે 370 છે, કેન્દ્ર સરકારની કોઈ ગ્રાન્ટ ત્યાં સુધી જતી નથી, પહોંચતી નથી. જો જમ્મુ કાશ્મીર અમને આપી દો કેન્દ્ર સરકારને અને આ 370 હટાવો તો કેન્દ્ર આની ઉપર બહુ સારું કામ કરશે, ટુરિઝમ બી ડેવલપ થશે, વત્તા કેન્દ્રની ગ્રાન્ટના પૈસા જશે. અને સાહેબ 5 ઓગસ્ટ 2019 જ્યારથી 370 ઉઠી,
હું બહુ મોટો તાજનો સાક્ષી છું આ બધામાં. પુષ્કળ ફંડ ગયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે. હવે એ ફંડનું નો ડાઉટ રોડ રસ્તા બીજું ત્રીજું ટનલ બનલ બધું બનાવવાનો પ્રયત્ન કર્યો, એની સાથે આઈટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટું છે. એટલે મને એમ થાય કે પેલો આતંકવાદીઓ જે કંઈ 4-5 જણા જ હતા એ આ ફાયરિંગ બાયરિંગ કરીને 10 જ મિનિટમાં હમણાં ભારત છોડી દીધું હશે. એ ક્યાંથી પકડાયા નહીં? સીસીટીવીમાં, થર્મલ ઇમેજમાં, જીઓ સેન્સિંગમાં, કોણે એમને ક્યાં બેસાડ્યા? પેલું અજય દેવગન ડાયલોગ બોલે છે ને કે અગર યહાં કી પુલિસ ચાહે તો મંદિર સે કોઈ જૂતા તક નહીં ચુરા सकता. તો જમ્મુ કાશ્મીર તો ઓલરેડી હાઈ એલર્ટ પર હતું. તો ત્યાંની પોલીસ, ત્યાંનું આર્મી, એ બધા આ આતંકવાદીઓને 10, 15, 20 મિનિટ, અડધો કલાક, 2 કલાકમાં 5 કલાક, આજે એ વાતને 5 દિવસ થઈ ગયા, હજી સુધી એનો મેળ ના પડે અને સ્કેચ બનાવવો પડે. સીસીટીવી ફૂટેજ ઉપરથી એક વિડીયો ના આવે. અચ્છા, હવે તમે એમ કહો છો કે પકડાના નથી, પણ માન લો કે ક્યાંક હવે આપણે હુમલો કરી લઈએ, પણ પકડાશે પેલા આતંકવાદીઓ નહીં પકડાય. એટલે એ જ ક્યાં છે પણ ખબર નહીં પડતી. સ્કેચ બનાવવો પડે. અત્યારે તમે અહીંથી રોડ ઉપરથી એક સિગ્નલ ક્રોસ કરી નાખો લાલ સિગ્નલમાં, તો ઈ ચલણમાં તમારો ફોટો પડે છે યાર. અને પહેલગામનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, જ્યાં રોજના આટલા ટુરિસ્ટો આવે છે, એક સીસીટીવી ઇમેજ ના મળે ત્યાંની. આ તો એટલે હજી આપણે ઉલ્લુ બની રહ્યા છે. અને લોકો એટલે તમે હું કહો છો, તમે આમાં કઈ શંકા સેવી રહ્યા છો? હું શંકા નથી, હું તો મારો વ્યૂ મૂકી રહ્યો છું. વ્યૂ મૂકી રહ્યો, કે તમે જે રીતે કોંગ્રેસની સરકાર, અરે ચમ મહાબોગસ હતી, અરે માની લીધી, મહાબોગસ હતી. તમે બહુ સારા છો, તમારી સાથે અમારા એક્સપેક્ટેશન છે, અને આટલા દિવસ સુધી એક સીસીટીવી ફૂટેજ તમે બહાર નથી લાવી શક્યા કે આ આતંકી અહીંયા હુમલો, અને આને પકડ્યો એનઆઈએ વાળાને, પેલો જીપ લાઈન ઉપર જે હતો એને અલ્લાહુ અકબર બોલ્યો, એને તો ઠાર કરી દેવો જોઈએ જે આવું બોલ્યો હતો, બરાબર છે. એને લઈ ગયા, આજે સવાર ધરપકડ કરી, કે તને ખબર હતી, કારણ કે એની પહેલાના 2 જણા ગયા. આજ સવારથી જે મુદ્દો ચાલે છે કે જીપ લાઈન જે ઓપરેટર હતો એની 2 જણા પહેલા જે ગયા એ ઠાર માર્યા એમને, બરાબર. પછી એ મોટેથી બોલ્યો ને એને કંઈક બેકેન આવી રીતે સેલ્ફી વિડીયો લીધેલો છે. તો એ ત્યાંથી એ કોઈ ઇમેજ, કોઈ ફૂટેજ, આતંકીઓ ત્યાંથી કઈ દિશામાં ગયા, કઈ બાજુ વળ્યા, પાકિસ્તાનની દિશામાં ગયા, પહેલગામના કોઈ ગામડામાં ઘૂસી ગયા, સાહેબ આ તો કેવી રીતે શક્ય બને? એટલે તમે એમ કહો છો કે જેમ પુલવામામાં પેલો મને આરડીએક્સ નો કઈ પત્તો મળ્યો નથી ને કે ક્યાં થયું? આરડીએક્સ વખત આપણે સ્વીકારીએ છીએ કે જે સામે આવ્યો ફ્રન્ટી લઈને એ પેલો પહેરીને જ આવ્યો હતો, મોત પહેરીને આવ્યો હતો, અને એને સીધું ઘુસાડી દીધું, બરાબર છે. પણ અત્યારે આ તો આ વાત જે આતંકી નથી ઉતરતી ટૂંકમાં, આતંકી ગયા ક્યાં? મને કહો આતંકી ગયા ક્યાં સાહેબ? બરાબર. હવે બીજી વાત ચંડોળાની એક નાનકડી, જો આ જગત છે ને પૈસા પાછળ ગાંડું છે, બરાબર છે. દરેકને પોતપોતાના પૈસા જોઈએ છે. માનો કે મુસ્લિમ આતંકી સંગઠનને એમનો આતંક ફેલાવો છે, એ એમનો એક એજન્ડા છે. એમ અમુક મુસ્લિમ નેતાઓને બહુ મોટા પૈસા જોઈએ. જેવી રીતે AIMIM, અસદુદ્દીન ઓવૈસી ભલે બહાર ગમે એટલું બોલે, એ ભાજપની બી ટીમ છે. એમણે ગુજરાતમાં 2022ના ચૂંટણીમાં બહુ મોટો સોદો ભાજપ સાથે કરી એમના ઉમેદવારો ઉતારી અને ક્યાંક કોંગ્રેસના વોટ, મુસ્લિમોના વોટ તોડવાનો પ્રયત્ન કર્યો. એમાં ચંડોળામાં પેલો, હું ફાર્મ હાઉસ વાળા નામ ભૂલું છું, આમાં લખેલું લાલ બિહારી વટવામાં બીબી તળાવ છે. આ જ રીતે ભાઈ તમે નામ ભૂલી ગયા નીરજભાઈ, આપણે જે વાત થઈ રહી છે, આવા 4-5 જે એમની જે આખી ટાઉનશીપ છે આ લોકોની, બાંગ્લાદેશીઓની વસાહત કો, ટાઉનશીપ કો સારા શબ્દોમાં, એનો એક નેતા હોય. એ નેતાને શું ટાર્ગેટ હોય? તારા લોકો જે છાવર હોય છાવર. ચૂંટણી ટાણે આ બધાના વોટર આઈડી, ચૂંટણી કારણ કે બધા પાસે હતા જ, એ વોટર બી હતા, એ બધા લઈ લેવાના અને વોટ કરવા ના જઈ શકે મુસ્લિમ તરીકે. એટલે એટલા વોટ ઓછા પડે, એટલા ભાજપના વોટ વધુ પડે. તમે સમજો, કારણ કે આપણે તો ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે આ બધામાં. દેશ બચાવવામાં મને લાગે કેવી રીતે જીતવી એના માટે, કારણ કે વટવા બીબી તળાવમાં 45,000 મુસ્લિમ વોટ છે. એ લોકો બધા મને એવું કહેતા કે અમારા બધાના ચૂંટણી કાર્ડ, આઈ કાર્ડ અઠવાડિયે પહેલા લઈ લે છે, અને અમારા 2-3 ફૂટેલા નેતાઓ છે એ સોદો કરી આવે છે ભાજપના નેતા સાથે, અને પછી અમારા બધાને ઉઘરાઈ લે છે, અને પછી અમે લોકો વોટ કરવા નથી જતા, અને અમને થોડું થોડું આઈને આપી જાય છે, બરાબર. એમાં ચંડોળામાં આ જ રીતે કોર્પોરેશન, વિધાનસભા, એટલે બોલો જોરથી બોલો, હવે મારે કઈ કહેવાનું રહેશે નથી. દિલીપભાઈ, બાકીનું તમે પૂરું કરો. એટલે આમાં તકલીફ એ થાય છે હવે કે ચંડોળા તળાવનો જે મુદ્દો આપણે છેડ્યો છે એમાં સરકાર અત્યારે જસ લઈ રહી છે કે ફલાણા બુલડોઝર ફરી વળ્યું, દાદાના બુલડોઝર, મીડિયમ દાદાના બુલડોઝર, ફલાણા. પણ આપણે બહુ દાદા તો ન કહી શકાય, મુખ્યપ્રધાનને દાદા કઈ રીતે કહી શકાય? તો આ જે બુલડોઝર ફેરવે છે એમાં ગૌરવ લેવામાં આવે છે, હર્ષ સંઘવી ગૌરવ લે છે, ભૂપેન્દ્રભાઈ ગૌરવ લે છે કે અમે આ કાર્યવાહી કરી અને આટલું કર્યું, જે તે કર્યું, સારું કર્યું, તમે કાર્યવાહી કરી, બરાબર છે. પરંતુ તમે જે પબ્લિસિટી લઈ રહ્યા છો એ પબ્લિસિટી લેવા પાછળની જે સૌથી નિષ્ફળતા તો તમારી પોતાની છે, કારણ કે જે અત્યારે ત્યાં બાંગ્લાદેશીઓ હતા એ તમારા સમયમાં જ આવેલા છે.
તો નિષ્ફળતા કોની? એની ફેસિલિટીઝ જે આપવામાં આવતી હતી એ જ તમારા સમયમાં આપવામાં આવતી હતી. તો આ જે નિષ્ફળતા છે, સૌથી પહેલી નિષ્ફળતા મારી દ્રષ્ટિએ તો અમદાવાદના મેયરની છે, હર્ષ સંઘવીની છે, આપણા ગૃહ રાજ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની છે, એ અમદાવાદના છે, એટલે એમની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, અવડાના હતા, અવડા હસ્તકનું એ તળાવ હતું. તો આ ત્રણ નેતાઓ જે છે એના માટે સૌથી પહેલા જવાબદાર છે, પછી પોલીસ આ તે જે કંઈ આવે છે એ, પરંતુ રાજકીય રીતે આ ત્રણ નેતાઓ સૌથી પહેલા જવાબદાર છે. અને એ હવે ગૌરવ લઈ રહ્યા છે કે અમે ચંડોળામાં ઓપરેશન કર્યું છે. ઓપરેશન કરો, 1 નહીં 10 કરો, પણ તમે ઓપરેશન કરતા આજથી 1 વર્ષ પહેલા 2024માં નવેમ્બરમાં રિપોર્ટ આપવામાં આવે છે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કે ચંડોળામાં કેટલા મુસ્લિમ છે એનો રિપોર્ટ આપવામાં આવે છે અને એના આધારે પગલા ભરવાનું કહેવામાં આવે છે. 1 વર્ષ સુધી તમે શા માટે રાહ જોઈ? 1 વર્ષ સુધી શા માટે રાહ જોઈ? પેલો સવાલ એ છે. તમે કંઈક એવો એમાં જસ લેવા માંગતા હતા, દેશ હિતના ભોગે બાંગ્લાદેશીઓ રહેતા હતા એને તમે મંજૂરી રાખ્યા 1 વર્ષ સુધી, ઓફિશિયલ છે આ, 1 વર્ષ સુધી, અને પછી 1 વર્ષ પછી તમે પગલા ભરો છો જ્યારે તમારે પાકિસ્તાનીઓને કાઢવાના હતા અને હવે બાંગ્લાદેશીઓને કાઢી રહ્યા છો. આ જસ લેવા માટે તમે 1 વર્ષ સુધી ચૂપ રહ્યા. કોણ જવાબદાર આના માટે? બસ મારો સવાલ આ જ છે. બિલકુલ નિષ્ફળતા છે, આપણે એમાં ઢંઢોરો પીટવાનો નથી, એના માટે તમને પગાર ચૂકવીએ છે ને એના માટે છૂટીને મોકલા છે. નમાલા ન થાવ, તમારી જ જવાબદારી છે ને એના માટે તમે પગારને આ સિક્યુરિટી બધું લો છો. તેને બેસાડ્યા શેના માટે છે? કે ઘાસ કાપવા માટે જ બેસાડે કે ટીવીમાં આવીને કહો ચમરબંધી તમારા રાજમાં તો બધું પીપુડી થઈ ગઈ અમારી. આ તો ઠીક છે, કેટલી બહેનો દીકરીઓની હત્યાઓ કરી નાખી હશે, ડ્રગ્સ વેચાણો હશે, કેટલા દીકરાઓ ડ્રગ્સમાં ગયા હશે અત્યાર સુધી. આ તમારી જવાબદારી છે, રાજીનામા આપવા જોઈએ ખરેખર તો તમારે. જી નીરજભાઈ સંક્ષેપમાં. બિલકુલ ઈશુદાનભાઈ, આમાં જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એમાં આ બધી બાંગ્લાદેશી ઘૂસણખોરની વસાહતથી લઈને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, આની અંદર સરકારના કોકને કોક વિભાગનો ચોક્કસપણે અંદર મિલીભગતને હાથ હોય જ છે ઈશુદાનભાઈ. એના વગર આ શક્ય જ નથી હોતું. એનો રહેમ, એની નજર એની ઉપર હોય જ છે. કેમ કે આ બધાના રેગ્યુલર હપ્તા ઉપર સુધી પહોંચતા હોય છે. તમે દારૂનો ધંધો જોઈ લો કે કોઈ પણ ગેરકાયદે, આ એમને તો રહ્યા નથી. ન્યાયને વીજળીના કનેક્શન મળી ગયા, ન્યાયને પાણીના કનેક્શન મળી ગયા, ન્યાયને ગટરના કનેક્શન મળી ગયા. આ બધું રીતસર આખું સેટિંગ છે. એટલે સરકારની જવાબદારી ન્યાય ફિક્સ થાય છે કે ભાઈ તમે તમારા તંત્રને એટલું મજબૂત બનાવો કે આ બધી હપ્તાખોરીની માયાજાળમાંથી મુક્ત કરો પહેલા તો ગુજરાતને. કેમ કે એના કારણે જ આ બધો ક્રાઇમ વધે છે. ન્યાય ઓલો ગેરકાયદેસર મકાન બનાવે એટલે કોક જઈને કે લાવો મને આટલા રૂપિયા એટલે હું તમને આ સેફ રહેવા દઈશ. એટલે આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિને સરકારના વિભાગો સિક્યુરિટી પૂરી પાડે છે. એટલે ઈશુદાનભાઈ આ કઈ એમને બનતું નથી અને એ પછી ઉપર સુધી હાલે છે. જેમ તમે ચૂંટણીના ફંડ માટેની વાત કરી ને, એ ક્યાંક ન્યાય વપરાતું હોય. એટલે આ બધો પ્રશ્ન એવો છે કે આ ચેનલ એવી સરસ સેટ થઈ ગઈ છે, સરકારને મજા એમાં જ આવે કે ખોટું કામ ક્યાં થાય અને ખોટું કામ ક્યાં થાય તો મલાઈ ક્યાં મળે, સરકાર એ જ ગોતતી હોય. એટલે એના કારણે દેશની સુરક્ષા ક્યાંક ને ક્યાંક આવડા મોટા પાયે જોખમમાં આવી જાય એ સરકારને મોડે મોડે ખબર પડે છે. તમને છેલ્લો 10 સેકન્ડનો આવું થયું એવું બીજે આખા રાજ્યમાં આવા છે એના માટે કાર્યવાહી થશે કે નહીં થાય? બિલકુલ સરકારની લઈ લેવામાં આવે. સરકારની મનસા ખાલી રાજકીય લાભ લેવાની હશે ઈશુદાનભાઈ તો ક્યાંય કાર્યવાહી નહીં થાય, ખાલી આની વાહવાહી કરીને વાર્તા પૂરી કરશે. જો દેશહિત સરકારના મનમાં હશે અને રાષ્ટ્રની ચિંતા હશે તો ચોક્કસપણે આ સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને એવી આખા દેશના હિન્દુઓની, ગુજરાતના હિન્દુઓની માંગણી છે. અને આ કાર્યવાહી કરીને કઈ વાહવાહી લૂંટાવાની છે જ નહીં. આ તો તમારી ફરજનો ભાગ છે. 30 વર્ષથી અડ્ડા જમાવીને બેહી ગયા છે, ન્યા સુધી તમે કઈ કરતા નથી તો તમારી ફરજ આવતી હતી આ તો. એટલે માટે આની કોઈ વાહવાહી કે આનો કોઈ રાજકીય લાભ લેવાની જરૂર નથી, પણ સરકારે આના કાયદેસરના પગલા લઈને આ તોડી તો નાખી પણ બધાને પાછા મોકલો અને બોર્ડરથી પાછા ન આવે એની પણ જવાબદારી રાખો. બિલકુલ. અને આમાં સીસીટીવી પ્લાન કરી લો. અમદાવાદ હોય, રાજ્યમાં એન્ટર થાય, આપણા ટોલ નાકા ઉપર હવે મશીનો મૂકી દો. આ લોકો છે 25-50 હજારમાં હત્યા કરી નાખશે. કાલે કેટલી હત્યાઓ કરીને વયા ગયા હશે, પાછા બાંગ્લાદેશ ભાગી ગયા હશે. અને આપણા જે આ ગુંડાઓ છે આ લોકોને પકડીને હત્યાઓ કરાવતા નહીં હોય એની શું ગેરંટી? એટલે તમે ગુજરાતના નાગરિકોની સુરક્ષા સાથે, એની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છો. કેટલા ઉદ્યોગપતિઓને ગન દેખાડીને રૂપિયા લઈ લીધા હશે ઘરની ઉઘરાવીને, અને તમે કહેતા છો કે આપી દો એવું બની જશે કે આપણે ખબર નથી. આ તો કહું છું. જી ધ્વનિબેન સંક્ષિપ્તમાં. આપણે જ્યારે એટોમિક બોમ્બ ટેસ્ટ કરવાનો હતો ને પોખરણમાં, ત્યારે અમેરિકા સેટેલાઇટ થ્રુ નજર રાખતી હતી અને એમાં આપણે એનાથી નજરથી બચીને આપણે આ ટેસ્ટ કરવો પડ્યો હતો. તો એટલા વર્ષો પહેલા જો સેટેલાઇટથી નિરીક્ષણ રહી શકતું હતું ને આપણે જો માર્સ સુધી પહોંચી જઈએ છીએ
તો આપણે સેટેલાઇટથી આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સ નથી એસ્ટાબ્લિશ કરી શકતા. આટલા ઇન્ટેલિજન્સ એજન્સી, આટલી એઆઈ આવી ગયું છે, આટલું 5G 6G જે બધી ટેકનોલોજીકલ અપગ્રેડેશન થાય છે, એ બધી ટેકનોલોજીથી ખાલી ને ખાલી આપણે બોર્ડર ફોર્સ પર સિક્યોરિટી નથી રાખી શકતા. અને દરેક નાગરિકને ખબર છે કે અમુક ધાર્મિક પંથો દ્વારા અમુક એરિયા છે એમાં વર્ચસ્વ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે અને ત્યાં ઘણા ઘૂસણખોરો હોય છે. એ ભારતના દરેક નાગરિકને પોતાની આજુબાજુનો એરિયા આઈડેન્ટિફાઈડ જ છે. એ આઈડેન્ટિફાઈડ એરિયામાંથી એ ઘૂસણખોરોને બહાર કાઢવા એ સરકારની, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની પ્રાઇમરી જવાબદારી છે. એના માટે કોઈ જ વખાણની બી જરૂર નથી, એના માટે કોઈએ જઈને એમને અરજીઓ કરવાની બી જરૂર નથી. કમસે કમ, કેમ કે આ જ્યાં સુધી કાશ્મીરમાં બોમ્બ ફૂટે છે અને કાશ્મીરમાં ફાયરિંગ થાય છે ત્યાં સુધી આપણે સ્ટેટસ રાખીને ભૂલી જઈએ છીએ. જે દિવસે એ એક એક ઘરોમાં થતા થશે ને, કેમ કે આતંકવાદ છે ને એને એ ફેલાતા જરાય વાર નહીં લાગે, કેમ કે એ લોકોમાં એકતા છે, આપણામાં નથી. આતંકવાદીઓમાં પૂરેપૂરી એકતા છે. એ કયા રાષ્ટ્રમાંથી આવે છે, એ કયા ઉદ્દેશ્યથી આવે છે, એટલીસ્ટ એ જાણવું. અને જે દેશના દરેક નાગરિકને ખબર છે એટલી આપણી ઇન્ટેલિજન્સ એજન્સીએ એન્શ્યોર કરવું કે જે દરેક નાગરિકને ખબર છે ને, જે દરેક નાગરિકને ભય છે કે આ એરિયામાં રાતે ના જવાય ભાઈ, તો એ ભય મુક્ત કરવા દેશના નાગરિકને એટલી તો પ્રાઇમરી જવાબદારી એ કોઈ પણ સરકાર હોય એને પૂરી પાડવી જ જોઈએ. બિલકુલ. તો એક મારી વિનંતી એ છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર, જેમ વિપક્ષના નેતા ઉપર નજર રાખીએ, આપણે વિપક્ષ ક્યાંય જતો હોય આવતો હોય એના રૂપિયા એના ધંધા એમ કરીને પછી એમને ચૂંટણીમાં ઉપયોગ લાવીએ, એવું મેં સાંભળ્યું. મને ખબર નથી, દિલીપભાઈને વધારે ખબર હશે. તો આવું અહીંયા કરીએ છીએ, વિપક્ષની સરકારો તોડી નાખીએ, ધારાસભ્યો ખરીદી લઈએ અને પછી ખરીદવાના રૂપિયા ક્યાંય ખબર ન પડે ક્યાંથી આવ્યા ને ક્યાં ન જાય, એમાં ઈડી પાછી પહોંચે નહીં. આ કામ તમારે ખરેખર આપણા જે બોર્ડર દેશો બોર્ડર છે ને ત્યાં કરવાની જરૂર છે ખરેખર. એટલે અમિતભાઈ નરેન્દ્રભાઈની ખાસ મારી વિનંતી છે કે એ કરો. બીજું કે આતંકવાદીઓ પકડાઈ જવા જોઈએ અને સાચા આતંકવાદીઓ પકડાય અને એને સજા કડકમાં કડક થાય એવી અમારી માગણી છે. અને બીજી રીતે આવો હુમલો ન થાય અને ચૂંટણી સમયે તો બિલકુલ ન થાય એવું હમણાં પ્રસાદભાઈ કીધું, મને તો ખબર નથી. ચૂંટણી સમયે આવા બધા એ થાય છે, એમની એક એ પણ સરસ એના મનમાં સવાલ આવ્યો છે. એટલે આ બધી બાબતો છે, તો આ ધ્યાન રાખો તમે. આમાં ધીરે ધીરે પછી આબરૂનું આપણું પણ ધોવાણ થાય કે ભાઈ આમને મોકલ્યા હતા, આમના હુમલા થાય છે ને આમાં લોકો મરે છે ને હવે કાશ્મીરમાં જતા લોકો ડરે છે. એ નરેન્દ્રભાઈ અમિતભાઈની આબરૂનું ધોવાણ થાય છે. એટલે આ આબરૂ માટે મેં તમને કીધું. ખેર સમયનો અભાવ છે એટલે નીરજભાઈ, દિલીપભાઈ, પ્રસાદભાઈ, ધોનીભાઈનો ખૂબ ખૂબ આભાર. ફટાફટ સવાલનો જવાબ લઈ લઈએ. મેંગીફેરા ઇન્ડિકા કોનો વૈજ્ઞાનિક નામ છે? સાચો જવાબ છે શ્રી કેરી અને 10 દર્શકો સિલેક્ટ થયા છે. કાંતિભાઈ પરમાર અમદાવાદ, મુકેશ પટેલ રાજપીપળા, વસંતાબેન બારિયા દાહોદ, કમલેશ કુમાર વોરા ધોરાજી, BR મકવાણા કલોલ, પ્રભાશંકર રવિયા ઉપલેટા, સિદ્ધિ પટેલ ધાંગધ્રા, મેહુલ ચોહલા તળાજા, ગણપતદાન ગઢવી પાલનપુર અને ધર્મેશ મોદી કેનેડા. તો કેનેડાથી લોકો જુએ છે શંખનાદ, એ આનંદનો વિષય છે. આપ જેવા પ્રેમના લાગણી અને આ જ બધી વસ્તુ છે એટલે જ આપણે આટલું બધું એ કરીએ છીએ. બાકી આવી સત્તાઓની સામે તમે વિચાર કરો કે મૃતકોના પરિવારજન પણ બીજે દિવસે બિચારાને વિડીયો ફરી જતા હોય તમે સમજી શકો છો. છતાંય તમારા માટે અવાજ ઉઠાવીએ છીએ. પ્રેમ આશીર્વાદ ખાલી આપતા રહેજો, સાથ ન આપો તો એ વાંધો નથી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.